કુરુક્ષેત્રની પવિત્ર પાવન ધરા ઉપર પરમ ભગવદીય શ્રી વિનુભાઈ અને પરમ ભગવદીય રંજનાબેન ના સેવેલા મનોરથથી તેમના પરિવાર સાથે આજથી શ્રીમદ ભગવદ્ ગીતા કથાનો શુભારંભ થાય છે. કથા પૂર્વ આપણે શ્રી ઠાકોરજી, શ્રી મહાપ્રભુજી, શ્રી ગુસાઈજી, શ્રી યમુનાજી, શ્રી ગીતા માતા, ભાગવત ભગવાનના યુગલ ચરણ કમલોમાં સદૈન્ય કોટી કોટી દંડવત કરી આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમ કૃપાળુ પરમાત્માને વંદન કરી આપણે આ મંગલમય કથાનો શુભારંભ કરી. પ્રિયજનો, શ્રીમદ ભાગવતની કથા તો આપે અનેક વાર શ્રવણ કર્યો છે. શ્રીમદ ભાગવતની કથા સાંભળ્યા પછી શ્રી મહાપ્રભુજી ની આજ્ઞા છે. ન જાણતા હોય તો જાણી લો. શ્રી મહાપ્રભુજી સ્પષ્ટ આજ્ઞા કરે છે. શ્રીમદ ભાગવતનું જેને નિષ્કામ શ્રવણ કર્યું હોય એને ભાગવતના શ્રવણ કર્યા પછી શ્રીમદ ભગવદ્ ગીતાનું શ્રવણ અવશ્ય કરવું જોઈએ, જેથી કરીને ભગવદ વિચાર આપણામાં સ્થિર થાય છે. આચાર્ય ચરણની બહુ સૂચક આજ્ઞા છે અને કદાચ એમ સમજી લો, ઘણી બધી ભાગવત કથાઓ સાંભળ્યા પછી તેના ફળ રૂપે આજે તમને શ્રીમદ ભગવદ્ ગીતાનું શ્રવણ કરવાનું સૌભાગ્ય ઠાકોરજીએ પ્રદાન કર્યું છે. એ મનોરથ થવો બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્ય. વિનુભાઈને કોઈ પ્રેરણા નહોતી આપી. મેં પણ ક્યારે પણ વિનુભાઈ સાથે કથા પૂર્વ આવી કઈ વાત થઈ જ નથી, પરંતુ તેમને સ્વ પ્રેરણા અને પ્રેરણા આપી ઠાકોર શ્રી વલ્લભે પ્રેરણા. શ્રીમદ ભાગવતનું જ્ઞાન હૃદયમાં આરૂઢ કરવું હોય તો શ્રીમદ ભગવદ્ ગીતાનું કવચ જરૂરી છે, એનું સંરક્ષણ જરૂરી છે. અને એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતાની કથા ખૂબ જોજ પ્રમાણમાં થાય છે. એના ઘણા બધા કારણો છે, એ આપણે ક્રમશઃ જોતા જઈશું. આ શ્રીમદ ભગવદ્ ગીતાનો શુભારંભ કરતા પહેલા શ્રી કૃષ્ણ પરમાત્મા ને આપણે વિનંતી કરીએ, એમની શરણમાં જઈને આપણે એટલી પ્રભુને વિજ્ઞપ્તિ કરીએ કે અમે જે જ્ઞાન 7 દિવસ પર્યંત કુરુક્ષેત્ર પરિસરમાં સાંભળ્યું છે તે અમને હૃદયારૂઢ થાય. અમે જે સેવા, સ્મરણ, કીર્તન કરીએ છીએ તેમાં અમારી રુચિ વધે અને તે અમે સમજીને કરી શકીએ એટલી અમારા ઉપર પ્રભુ આપ કૃપા કરજો. શ્રીમદ ભગવદ્ ગીતા શું છે? પ્રારંભિક પ્રશ્નોથી જ હું આપને કથાના માધ્યમથી સમજાવીશ. અહીંયા આપણે બહુ મોટા ફિલોસોફીના પ્રવચનો સાંભળવા ભેગા થયા નથી. અહીંયા તો તમને જે ગમે, જે સમજાય તેવી વાણીમાં ગીતાને સમજવા છે. અને એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતા શું છે? બહુ મોટી ગેરસમજો છે શ્રીમદ ભગવદ્ ગીતા સંદર્ભ. કેટલીક ગેરસમજો આપણી દૂર થાય એ જરૂરી છે.
અને તે દૂર થાય તો જ આપણા જીવનની સાર્થકતા સિદ્ધ થાય. ગીતા, શ્રીમદ ભગવદ ગીતા એ શ્રી કૃષ્ણ પ્રભુનો જીવન સંદેશ છે. કૃષ્ણ પરમાત્માએ વ્રજમાં લીલા કરી અને કુરુક્ષેત્રમાં તેમને જે કહેવાનું હતું જગતને એ કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને નિમિત્ત બનાવીને કર્યું. એક વાક્યમાં ગીતાને સમજવી હોય, શ્રી કૃષ્ણ પરમાત્માનો સમગ્ર માનવ જાતને આપેલો સંદેશ એટલે શ્રીમદ ભગવદ ગીતા. કેટલીક આપણી એવી પણ ભ્રમણાઓ છે, ન સમજતા કે આપણે તો ગીતા તો કુરુક્ષેત્રના મેદાનમાં શ્રી કૃષ્ણ પરમાત્માએ ગાઈ હતી અને આપણે તો બાલકૃષ્ણના ઉપાસકો છીએ, સેવકો છીએ. આપણાથી ગીતા કેવી રીતે સંભળાય? કૃષ્ણમાં ભેદ. હું એટલા માટે વારંવાર આ મંગલાચરણ કહું છું, ભગવતમાં અને ગીતા. કૃષ્ણમાં ભેદ જોવો એ શ્રી કૃષ્ણનો અપરાધ છે. કોણે કહ્યું છે કે 11 વર્ષ અને 52 દિવસ સુધીના કૃષ્ણ જ આપણા કૃષ્ણ અને બીજા કૃષ્ણ એ આપણા કૃષ્ણ નહીં, એ બીજાના કૃષ્ણ. દીકરો બાળક હોય ત્યારે જ આપણો અને યુવાન થાય એટલે બીજાનો. આવું કોણે કહ્યું? કૃષ્ણ એ કૃષ્ણ જ છે. અને એટલા માટે મહાપ્રભુજીના સંદર્ભમાં કહું છું કે 10મ સ્કંદનું મંગલાચરણ આપણે નિત્ય બોલીએ છીએ. નમામિ હૃદય શેષે લીલા ક્ષીરાબ્ધિ શાયિનમ લક્ષ્મી સહસ્ર લીલાભી સેવ્યમાનમ કલાનિ. આ પહેલો શ્લોક છે. શ્રી મહાપ્રભુજીએ ઠાકોરજીને પોતાના હૃદય રૂપે શેષ નારાયણ પર બિરાજવા માટે કહ્યું. નમામિ હૃદય શેષ. ક્ષીર સાગરમાં પડેલા પ્રભુ મારા હૃદય રૂપી સિંહાસન પર બિરાજમાન થાવ. પછી શું કહ્યું? ચતુર્ભિશ્ચ 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 ત્રિભિસ્તથા. આ ગણતરી શેની છે? 10મ સ્કંદના અધ્યાયો. 10મ સ્કંદના 90 અધ્યાય છે. 10મો સ્કંદ શ્રી કૃષ્ણ પ્રભુની લીલા છે. આ 90 અધ્યાય આ તમે ચતુર્ભિશ્ચ 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 ત્રિભિશ તથા ષડભી એમ ગણો તો કુલ 87 અધ્યાય થાય. 3 અધ્યાય શ્રી મહાપ્રભુજીએ પ્રક્ષિપ્ત અધ્યાય ગણ્યા છે. શ્રીમદ ભાગવતના 10મ સ્કંદની વાત કરું છું. 10મ સ્કંદના 90 અધ્યાય. 90 અધ્યાયમાં મહાપ્રભુજીએ કહ્યું 3 અધ્યાય ઠાકોરજીની લીલા પદ્મકલ્પની છે. 87 અધ્યાયની લીલા સારસ્વત કલ્પની છે. એટલે શ્રી મહાપ્રભુજીએ કહ્યું 87 + 3 એ 90 અધ્યાય 10મ સ્કંદમાં છે. પછી શું કહ્યું? છેલ્લી લીટી ષડભિર વિરાજતે યોષૌ પંચધા હૃદયમાં. કેવા ઠાકોરજી મારા હૃદયમાં બિરાજમાન કરવાના છે? પંચધા. પંચધાનો અર્થ સમજી લો. જન્મ પ્રકરણથી શરૂ કરી જ્યાં સુધી પ્રભુએ આસુર વ્યામોહ લીલા કરી ત્યાં સુધીના ઠાકોરજીની લીલાનો ક્રમ. હવે એમાં પંચધા એટલે 5 પ્રકારથી શ્રી કૃષ્ણ મારા હૃદયમાં બિરાજ. 5 પ્રકારના કૃષ્ણ એટલે કયા? શ્રીમદ ગોકુલના કૃષ્ણ, વ્રજના કૃષ્ણ. પહેલો પ્રકાર યાદ રાખજો, આ ગીતાની ભૂમિકા છે. બીજો વૃંદાવનના કૃષ્ણ, રાસ બિહારી કૃષ્ણ, યશોદોત્સંગ લાલિત કૃષ્ણ વ્રજભૂમિમાં નંદાલયમાં શ્રીમદ ગોકુલમાં. બીજો કૃષ્ણ, બીજા કૃષ્ણની ભૂમિકા વૃંદાવનમાં રાસ બિહારી કૃષ્ણ. ત્રીજા કૃષ્ણ મથુરાધિપતિ કૃષ્ણ, મથુરાધીશ કૃષ્ણ. ચોથા દ્વારિકાધીશ, ગીતાના ગાયક કૃષ્ણ. પંચધા
શ્રી મહાપ્રભુજી કહો 5 પ્રકારને શ્રી કૃષ્ણ મારા હૃદયમાં બિરાજો. શ્રીમદ ગોકુલ, વૃંદાવન, મથુરા, દ્વારિકા અને કુરુક્ષેત્ર. આ પાંચે કૃષ્ણ, 5 કૃષ્ણ જુદા નથી. કૃષ્ણની આ 5 ભૂમિકા સહિત શ્રી કૃષ્ણ પંચધા હૃદયમાં. ક્યાં આચાર્ય ચરણે આજ્ઞા કરી કે 11 વર્ષ ને 52 દિવસના જ કૃષ્ણ મારા હૃદયમાં બિરાજો. પંચધા હૃદયમાં, પંચ ભૂમિકા યુક્ત શ્રી કૃષ્ણ મારા હૃદયમાં બિરાજમાન થાય. શ્રી ઠાકોરજીએ પ્રેમ પર્વ, ઠાકોરજીને આટલા પર્વ સમજી લઈએ. પ્રેમ પર્વ ગોકુળમાં, વ્રજ પ્રેમની લાણી કરી છે. વ્રજવાસીઓને પ્રેમની વર્ષાથી નવડાવી નાખ્યા છે. આ ઠાકોરજીનું પહેલું પર્વ પ્રેમ પર્વ. બીજો પર્વ પ્રભુનું શરૂ થયો રાજ પર્વ. જો એક જ કૃષ્ણની વાત હોય તો 10મા સ્કંદમાં સુખદેવજી ઉત્તરાર્ધની કથા ન કહેતા. 10મા સ્કંદ ઉત્તરાર્ધની કથા કહી છે. એક જ કૃષ્ણની વાત કરવાની હોય તો પૂર્વાર્ધમાં પૂરી કરી દેતા રાસ પંચાધ્યાય સુધી. પણ રાજ પર્વ, કૃષ્ણ ભગવાનનું બીજું પર્વ છે રાજ પર્વ. એ મથુરા અને દ્વારિકા. અને કૃષ્ણ ભગવાનનું ત્રીજું પર્વ છે જ્ઞાન પર્વ. એ ક્યાં થયું? કુરુક્ષેત્ર. 3 પર્વ છે શ્રી કૃષ્ણના જીવનમાં. પ્રેમ પર્વ, રાજ પર્વ અને જ્ઞાન પર્વ. પ્રેમ પર્વ વ્રજભૂમિમાં નિજ ભક્તોને આનંદ આપવા માટે. પછી ભૂમિ ઉપર ભારરૂપ થઈ ગયેલા ક્ષત્રિયોના સંભાર માટે મથુરા અને દ્વારિકામાં પ્રભુ બિરાજ્યા. અને પ્રભુનું છેલ્લું કાર્ય છે જ્ઞાન પર્વ. પોતાની પાસેનું જ્ઞાન છે તે જગતને આપવાનું. શ્રી કૃષ્ણ ભગવાનનું જ્ઞાન પર્વ એટલે ગીતાજી. શ્રી કૃષ્ણ ભગવાનનું પ્રેમ પર્વ એટલે ભગવતજી. પ્રેમને સમજશો અને જ્ઞાનને નહીં સમજો તો કૃષ્ણ અધૂરા સમજાશે. પ્રેમ સમજવો છે કૃષ્ણ, અને કૃષ્ણના જ્ઞાનને નથી સમજવું. કૃષ્ણ નહીં સમજ્યા. શ્રી મહાપ્રભુએ ભક્તિની વ્યાખ્યા આપી છે મહાત્મ્ય જ્ઞાન પૂર્વકમ સર્વતો સુદૃઢ સ્નેહ ભક્તિ. મહાત્મ્ય જ્ઞાન. આચાર્ય ચરણે પહેલું શું કહ્યું? મહાત્મ્ય જ્ઞાન. જ્યાં સુધી કૃષ્ણનું મહાત્મ્ય જ્ઞાન નહીં થાય ત્યાં સુધી આપણામાં ઠાકોરજી પ્રત્યે પ્રેમ નહીં થાય. તમે મહાત્મ્ય સમજવું પડશે, પછી પ્રેમ થશે. અને પ્રેમ જ્યારે સર્વતો અધિક થાય ત્યારે ભક્તિમાં પરિણમે. એટલા માટે જ્ઞાનયુક્ત ભક્તિ શ્રીમદ ભગવદ્ ગીતા શીખવાડે છે. જ્ઞાનયુક્ત ભક્તિ શ્રીમદ ભગવદ્ ગીતા. હું ભાગવત સાથે સંબંધ એટલા માટે જોડું છું કે તમે ભાગવતની કથા સાંભળી છે. શ્રીમદ ભગવદ્ ગીતા પ્રથમ વખત સાંભળી રહ્યા હશો એટલા માટે ભાગવત સાથેનું અનુસંધાન કરો છો. ઉદ્ધવજીને ગોપિકાઓ પાસે પ્રભુએ કેમ મોકલ્યા? ઉદ્ધવાગમનનો પ્રસંગ ભાગવતમાં સાંભળ્યો છે. ઉદ્ધવજીને શા માટે ગોપિકાઓ પાસે? ઉદ્ધવજી જ્ઞાનનું સ્વરૂપ છે, ગોપિકાઓ પ્રેમનું સ્વરૂપ છે. ઠાકોરજીને એમ થયું મારી ગોપિકાઓના પ્રેમને મારે જ્ઞાનથી સુશોભિત કરવી છે, અને ઉદ્ધવના લુખ્ખા જ્ઞાનને મારે ભક્તિથી પલ્લવિત કરવું છે. ઉદ્ધવને ભક્તિ સમજાવવી છે, ગોપીઓને જ્ઞાન આપવાનું છે. ઉદ્ધવજીને મોકલ્યા છે. ભગવાનની કેટલી સુંદર લીલા છે. ઉદ્ધવ તો ગોપિકાઓ પાસે, અને ગોપિકાઓ પાસે જઈ
અને જ્ઞાન સાક્ષાત બૃહસ્પતિના શિષ્ય ઉદ્ધવજી ગયા છે. ભક્તિ વગરનું જ્ઞાન શુષ્ક છે અને જ્ઞાન વગરની ભક્તિ અધૂરી છે, અપૂર્ણ છે. જ્ઞાનોત્તર ભક્તિ, શ્રીમદ ભગવદ્ ગીતા શું શીખવાડે છે? જ્ઞાનોત્તર ભક્તિ, જ્ઞાન પૂર્વ ભક્તિ. એટલા માટે શ્રીમદ ભગવદ્ ગીતાની બીજી વ્યાખ્યા શ્રી કૃષ્ણ પ્રભુનું જ્ઞાન પદ. વ્રજનો સંદેશો પોતાના નિજ ભક્તોને આપવાનો સંદેશો હતો. કૃષ્ણ માત્ર વ્રજવાસીઓના નથી, કૃષ્ણ તો જગતના છે. કૃષ્ણમ વંદે જગદગુરુ. તો ભગવાન જગતના છે એની પ્રતીતિ ગીતા કહી અને ભગવાને વિશ્વને કરાવી છે. અને એટલા માટે જ્ઞાન પર શ્રી કૃષ્ણ ભગવાન રસેશ્વર છે વ્રજમાં, રાસેશ્વર છે વૃંદાવન, રાજેશ્વર છે મથુરા અને દ્વારિકા, અને યોગેશ્વર છે કુરુક્ષેત્રના પાવન ભૂમિ. રસેશ્વર, રાશેશ્વર, રાજેશ્વર અને યોગેશ, આ કૃષ્ણ ભગવાનની આ ભૂમિકાઓ. યાદ રાખજો, વચ્ચે વચ્ચે ઘણીવાર આવશે રસેશ્વર. રસો વૈશ, રસની લાણી કરી છે વ્રજમાં. રસ જ્યારે વહેવા લાગે અને એ રસ વહેતા રસને જ્યારે ગોપિકાઓ ઝીલી લે ત્યારે એ રસમાંથી રાસ થાય. અને એ રાસ વૃંદાવનમાં રચ્યો. રસેશ્વર શ્રી કૃષ્ણએ પોતાના સ્વરૂપમાંથી રસને વહેતો કર્યો. એ વહેતો થયેલો રસ ગોપિકાઓએ ઝીલી લીધો અને ગોપી અને કૃષ્ણ વચ્ચે જે રચાયો તેનું નામ રાસ. આ રાસેશ્વર કૃષ્ણ અને રાજેશ્વર કૃષ્ણ કંસ જેવા આતતાયી રાજાઓને બોધપાઠ શીખવાડવાનો હતો. એટલા માટે પ્રભુની ભૂમિકા રાજેશ્વરની છે અને વિશ્વને સંદેશો આપવાનો હતો. એટલે પ્રભુએ યોગેશ્વર સ્વરૂપે વિશ્વને સંદેશો આપ્યો છે. શ્રી કૃષ્ણ પ્રભુના ત્રણ સ્વરૂપ. ઇન્ટેલેક્ચ્યુઅલ વ્યક્તિ તરીકે તમારી યુવા પેઢીને આ સમજાવજો, નહીં તો તમારી ભક્તિ અને સેવા તમારા પૂરતી સીમિત રહેશે. તમારા ભણેલા ગણેલા એજ્યુકેટેડ પુત્રીઓને આ સમજાવજો કે કૃષ્ણ એ કૃષ્ણ જ છે. એમાં શ્રી મહાપ્રભુજીએ ક્યારે પણ ભેદ કર્યો જ નથી. એટલા માટે એને કહેજો કે કૃષ્ણના મહાપ્રભુજી આજ્ઞા કરી છે. બાલ કૃષ્ણ સેવનીય છે. સેવામાં બાલ કૃષ્ણ જ હોય. સેવ્ય સ્વરૂપ છે. યશોદોત્સંગ લાલિતમ. એ શ્રી કૃષ્ણ આપણા સેવ્ય છે. સેવામાં એ પધરાવતા, એમની જ સેવા કરવાની આજ્ઞા શ્રી મહાપ્રભુએ આપી છે. ગોકુલના અને વ્રજના કૃષ્ણ સેવનીય છે. વૃંદાવનના કૃષ્ણ ચિંતનીય છે. રાસના કૃષ્ણ ચિંતનીય છે. ધ્યાન કરવું હોય તો બાળકનું ન થાય. બાળક તો ચંચળ હોય, નટખટ હોય. ચિંતનીય કૃષ્ણ, રાસેશ્વર કૃષ્ણ. આંખો બંધ કરી અને રાસમાં બિરાજતા કૃષ્ણનું ધ્યાન કરો, એ ચિંતનીય છે. અને ગીતાના કૃષ્ણ અનુકરણીય છે. ગીતાના કૃષ્ણએ જે કહ્યું છે તેનું અનુકરણ થાય, એનો જીવનમાં ઉપદેશનું આચરણ થાય. ભગવાને જે લીલા કરી એ વ્રજમાં કરી, ભગવાને જે ઉપદેશ આપ્યો એ કુરુક્ષેત્રમાં. ગોપિકા નંદનો ભવાન.
તમે કોઈ નંદના પુત્ર, યશોદાના પુત્ર, દેવકી પુત્ર નથી. શ્રી કૃષ્ણ ભગવાન ગોપિકાઓને પૂછે છે તો હું કોણ છું? અખિલ દેહિનામ અંતરાત્મ, અખિલ વિશ્વના સમસ્ત જીવોના હૃદયમાં બિરાજમાન પૂર્ણ સનાતન બ્રહ્મ તમે છો. શું ગોપિકાઓએ શું કહ્યું? તમે છો ભગવાન. આ ગીતાના ગાયક કૃષ્ણ એ કોઈના પુત્ર નથી, એ તો સમસ્ત સૃષ્ટિનો નિયામક, નિયંત્રક, સર્જક ઈશ્વર છે. એ સ્વરૂપ ભગવાનનું છે. એટલા માટે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં. શ્રીમદ ભગવદ્ ગીતા એ જ્ઞાનામૃત છે, જ્ઞાનનું અમૃત છે. સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતા મૃતમ વહ. શું કહ્યું છે? સર્વોપનિષદો, ખૂબ સુંદર ઉપમા આપી છે. બધી જ ઉપનિષદો, બધા જ ઉપનિષદો ને ગાય બનાવી. ગોપાલ નંદન, ગોવાળિયા ગોપાલ નંદન શ્રી કૃષ્ણ ભગવાન એ ગાયને દોનાર થયા. એ જે ગાયનો દૂધ નીકળ્યો તે અર્જુન રૂપી વાછરડાએ પીધો. એ ગીતાનું અમૃત, એ ગીતા છે. સર્વોપનિષદો ગાવો દુગ્ધા ગોપાલ નંદન પાર્થો વત્સ સુધીર ભોક્તા દુગ્ધમ ગીતા મૃતમ મહત. આ અમૃત છે ગીતા. એ ગીતા શ્રીમદ ભગવદ્ ગીતા એ મહાભારતનો વિચાર તત્વ છે, મહાભારતનો છે. કેટલીક વાતો આપણે સમજવાની છે. આ પ્રારંભિક દેશ સમજી લેજો. તમને ગીતા વાંચવાની પ્રેરણા થશે. શ્રીમદ ભાગવત શું છે અને શ્રીમદ ભગવદ્ ગીતા શું છે? કેટલીક વાતો પ્રારંભિક તમને કહી દઉં એટલે ભાગવત અને ગીતા વચ્ચેનો ભેદ સમજાય. શ્રીમદ ભાગવત પુરાણ સમજો. 18મું પુરાણ વેદવ્યાસજીએ લખેલું. 17 પુરાણો લખ્યા પછી આપણને ભાગવતની કથા જ્ઞાત છે. શ્રીમદ ભાગવત પુરાણોમાં તિલક છે, શ્રેષ્ઠ પુરાણ છે. અક્ષરે અક્ષરે પદે પદે શ્રી કૃષ્ણ બિરાજમાન છે. શ્રીમદ ભગવદ્ ગીતા શ્રુતિ ગ્રંથ છે, શ્રુતિઓની મહારાણી છે. એ શ્રુતિ ગ્રંથ છે. શ્રીમદ ભાગવતમાં ભગવાનના ગુણાનુવાદ છે. આ એક ભેદ સમજશો એટલે તમે એકદમ તમારામાં બધા જ કન્સેપ્ટ બહુ ક્લિયર થશે. અને એ કન્સેપ્ટ આ વિનુભાઈએ શ્રીમદ ભગવદ્ ગીતાની માત્ર કથા નથી રાખી. આ એક 7 દિવસનું તેમનું વર્કશોપ છે, આ સેમિનાર છે. શ્રીમદ ભગવદ્ ગીતાને સમજવા અને ખૂબ પ્રભુએ પ્રેરણા કરી છે. વારંવાર ભૂરી ભૂરી અભિનંદન આપું છું કે કોઈ વૈષ્ણવને જો આવી પ્રેરણા થતી હોય કે ભગવદ્ વાણીને મારે તેમના જ તીર્થમાં જઈને સમજવી છે અને પરિવારજનોને સમજાવવી છે, તો શ્રીમદ ભગવદ્ ગીતા ભગવાનના ગુણાનુવાદ ભાગવત અને શ્રીમદ ભગવદ્ ગીતા એ ભગવાન કેવી રીતે જીવનમાં લાવવા તેની માર્ગદર્શિકા છે. તમે ભાગવત સાંભળ્યું, ઠાકોરજીના ગુણાનુવાદ સાંભળ્યો. પ્રભુ કેવા છે? પરમ કૃપાળુ છે. અહો વકીયમ સ્તનકાલ કૂટમ જિગાંશયા પાય યદપ્ય સાધ્વી. આ ગુણાનુવાદ સાંભળ્યા પછી મનમાં એવી ઈચ્છા થાય કે આ ઠાકોરજીને મારા જીવનમાં મારે લાવવા છે, હૃદયમાં બિરાજમાન કરવાના છે. એનો રસ્તો કયો? તો ભગવાને રસ્તો બતાવ્યો ગીતા. એપિટાઇઝર શ્રીમદ ભાગવત છે. તમારામાં રસ ઉત્પન્ન કરે અને એપિટાઇઝર લીધા પછી કોઈ ભોજન ના આપે તો શું થાય? અંદરની ભૂખ ઉગડી હોય બરાબર,
હોટલમાં જાઓ, એપિટાઇઝર આપ્યું, તમને સૂપ આપ્યો, ટોમેટો છે વગેરે, ભૂખ ઉગડી અને પછી લઈ જનારા એમ કે બસ સર આટલા માટે જ હું હોટલમાં લાવ્યો હતો. એમ કે આટલા માટે શું લાવ્યો? તો ઘેરે પી શકતો હતો. એપિટાઇઝર ભાગવત છે અને એપિટાઇઝર પીધા પછી જે સામગ્રી આરોગવાની છે એ ગીતા છે. ગીતામાં ભગવાને કહ્યું છે આમ કર, આમ કર. ભાગવત ભગવાનને સમજવાની પ્રેરણા આપે છે અને શ્રીમદ ભગવદ ગીતા ભગવાનને સમજાવે છે. ભાગવત પ્રેરણા આપે છે. ગુણાનુવાદ ગાયા પછી તમે 10મા સ્કંદની લીલાઓ વાંચો, સાંભળો, કેટલો આનંદ આવે. એ આનંદ આવ્યા પછી એમ થાય કે ગોપિકાઓના જીવનમાં તો ભગવાન આવ્યા, એમની ઘેર આવ્યા, પણ મારી ઘેર ભગવાનને લાવવા હોય તો મારે શું કરવું જોઈએ? તો એના માટે ગીતામાં કહ્યું યો મદ ભક્ત સમે પ્રિય. આ 36 ગુણો લાવું તું. અનપેક્ષ શુચિર દક્ષ ઉદાસીનો કર્તવ્યથ સર્વારંભ પરિત્યાગી યો મદ ભક્ત સમે પ્રિય. તો આ ગુણો લાવ. ભગવાન માટે જે વાત કહેલી છે એનું નામ ભાગવત અને ભગવાને જે કહેલું છે એનું નામ ગીતા. ભાગવત એ ભગવદીઓની વાણી છે. ભગવાન અને ભગવદીઓની વાણી ભાગવત અને શ્રીમદ ભગવદ ગીતા ભગવાનની વાણી છે, ભગવાને કહેલું છે. એ શ્રીમદ ભગવદ ગીતા છે. ભગવાનનું કહેલું સાંભળવું અને ભગવાનને ન સાંભળવા એ કયા પ્રકારની બુદ્ધિ કહેવાય? અમે ભાગવત સાંભળીશું, ગીતા નહીં સાંભળીએ. ભગવાનનું સાંભળવું એ ભાગવત છે અને ભગવાનને સાંભળવું એ ગીતા છે. આપણે ક્યાં છીએ? મેં કાલે જ કહ્યું હતું, 7 દિવસ પછી તમારું માનસમાં ચળવળ ઊભી થશે. તમારા માનસમાં એક પ્રકારની એ થશે કે આટલું બધું છે ને, આપણે આજ સુધી એનાથી દૂર રહ્યા. જે તત્વ છે એને પકડ્યો નહીં આપણે, અને એટલા માટે આપણે ભક્તિમાં આપણે કાચા પડીએ છીએ. સેવામાં નિરાશા આવે છે, સેવામાં થાકી જવાય છે. સેવા કરતા કરતા એમ થાય છે કે ક્યાં સુધી કરીએ, કોઈને પધરાવી દઈએ. આ બધું શા માટે થાય છે? ગીતા વાંચી નથી એટલા. ભક્તિને, સેવાને પુષ્ટ કરવી હોય તો ગીતાનું ધાવણ ધાવવું પડશે. ગીતા એ માં છે અને માનું ધાવણ ધાવ્યા વગર બાળક પુષ્ટ થાય જ નહીં. સેવા એ કરવી છે અને માનું ધાવણ ધાવવું નથી તો આપણી ભક્તિ અને સેવા પુષ્ટ કેવી રીતે થશે? સેવાને પુષ્ટ કરવી છે તો ગીતા માતાની પાસે જાઓ અને પ્રભુએ જે કહ્યું છે તેનું ધાવણ થાય. શ્રીમદ ભાગવત હૃદયની ભાષા છે, હૃદયની ભાષા. અને શ્રીમદ ભગવદ ગીતા બુદ્ધિની ભાષા છે. બુદ્ધિમાં ભગવાનને ઉતારશો તો હૃદયમાં ઉતરશે. હૃદયમાં જ ભગવાનને રાખશો અને બુદ્ધિમાં નહીં ઉતર્યા હોય તો ગમે ત્યારે તમે ભગવાનને છોડી દેશો. 100% વિશ્વાસ નહીં આવે. હૃદયમાં ભગવાન છે, બુદ્ધિમાં નથી. ઇન્ટેલેક્ચ્યુઅલ લવ ટુવર્ડ્સ ગોડ. પ્રભુ માટે બૌદ્ધિક પ્રેમ નિર્માણ થવો જોઈએ. એ ક્યારે થાય? ગીતા વાંચ્યા પછી. ભગવાનને બુદ્ધિમાં ઉતારો. બુદ્ધિ પ્રેરક કૃષ્ણસ્તો. કૃષ્ણ તો બુદ્ધિના પ્રેરક છે અને એ બુદ્ધિના પ્રેરક કૃષ્ણ આપણને ગીતા દ્વારા એમની ભક્તિની પ્રેરણા આપે છે. શ્રીમદ ભાગવત ભાવ પ્રધાન છે અને શ્રીમદ ભગવદ ગીતા ચિંતન પ્રધાન છે. ભાવનો સાગર છે અને ચિંતનનો દરિયો છે. શ્રીમદ ભાગવત શું છે? ભાવ સાગર છે અને બુદ્ધિ શ્રીમદ ભગવદ ગીતા ચિંતન પ્રધાન છે. તમે એમ કહેશો અમારામાં ભાવ છે પણ ચિંતન નથી તો ભક્તિ અધૂરી કહેવાય.
મહાપ્રભુજીએ ભક્તિની વ્યાખ્યા શું આપી છે? ચેતસ્તત પ્રવણમ સેવા. શ્રી કૃષ્ણનું ચિંતન, એનું નામ સેવા. સેવાની સિદ્ધાંત મુક્તાવલીમાં શ્રી આચાર્ય ચરણ કહે છે ચેતસ્તત પ્રવણમ સેવા. ચિત્તને ભગવાનમાં પરોવવું, ભગવાનમાં જોડી રાખવો, એનું નામ સેવા. આપણે ચિત્તને ઠાકોરજીની સેવા કરીએ. ખૂબ સુંદર શૃંગાર કર્યો, અદ્ભુત શૃંગાર કર્યા. ઠાકોરજી કેટલા સુંદર રીતે બિરાજે છે સિંહાસન પર. પછી અનવસરમાં આંખો બંધ કરી અને જે ઠાકોરજી અવસરમાં સેવા કરવાની અનવસર આવ્યો, ઠાકોરજીના સ્વરૂપને હૃદયમાં પધરાવવાનું અને તેનું ચિંતન. મારા પ્રભુ કેવા છે! એટલા માટે તો આચાર્ય ચરણ કહેતા સેવા અને સ્મરણ આ બે ભક્તિ માર્ગના હલેસા છે. પ્રત્યક્ષમાં સેવા અને પરોક્ષમાં સ્મરણ ચિંતન. સ્મરણ ચિંતન સ્મરણની પૂર્વ ભૂમિકા છે, પહેલું સ્ટેપ છે. આચાર્ય ચરણે આ બે વસ્તુ રુદ્રાસુર ચતુશ્લોકી બહુ સુંદર વિષય છે. એક એક વિષય મનમાં ઉદ્ભવતા જાય છે, પરંતુ આ ગીતાની કથા છે. રુદ્રાસુર ચતુશ્લોકીમાં શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીમાં લખ્યું ચિંતન અને સ્મરણમાં ફેર છે. પ્રયત્નપૂર્વક તમે કરો એનું નામ ચિંતન, અને સહજ રીતે થાય એનું નામ સ્મરણ. તમે એમ કરો આખું કૃષ્ણને યાદ કરવા છે. પ્રયત્નપૂર્વક થાય એ ચિંતન કહેવાય, અને સહજતાથી થાય એને શું કહેવાય? સ્મરણ. તમે તમારા દીકરાને, દીકરીને, પૌત્રને, પૌત્રીને, પત્નીને યાદ કરવા માટે પ્રયત્ન કરો છો. ના, મારે પુત્રને, પૌત્રને યાદ કરવો છે. પ્રયત્નપૂર્વક થાય તે ચિંતન, તમારું સહજ થાય એને સ્મરણ કહેવાય. ઠાકોરજીનું સ્મરણ સહજ રીતે થવું જોઈએ, અને એ ચિંતનને સ્મરણ બનાવવાની કલા શ્રીમદ ભગવદ્ ગીતા શીખવે છે. શ્રીમદ ભગવદ્ ગીતા એ સ્મરણ શીખવે છે. બીજું, ભાગવત એ માખણ છે. માખણને લૂંટાવી શકાય નંદ મહોત્સવ, અને ગીતા એ ઘી છે. ઘીને લૂંટાવાય નહીં, એને ચાટવું. માખણ લૂંટાવાય. માખણ છે શ્રીમદ ભાગવત, અને માખણમાંથી તારવેલું ઘી છે શ્રીમદ ભગવદ્ ગીતા. અને ઘી વગર બાળક પુષ્ટ થતો નથી. એટલા માટે જરૂરી છે. શ્રીમદ ભાગવત રસ છે, રસ. એટલા માટે કહું નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુકમ ખાદ અમૃત દ્રવ સંયુતમ પીબત ભાગવતમ રસમાં. ભાગવતનો રસ પીવો. શ્રીમદ ભાગવત રસ છે, એને પી શકાય. અને શ્રીમદ ભગવદ્ ગીતા રસાયણ છે, એને ચાટી શકાય. રસાયણ, રસને પી શકાય. રસાયણને પીવાનું ના હોય. 4 પ્રકારની સામગ્રી હોય. એમાં પેય છે, ચોષ્ય છે, અને લેહ્ય પણ છે, એટલે ચાટવાની સામગ્રી પણ છે. શ્રીખંડ પી ના શકાય. પી શકાય શ્રીખંડ? શું કરવો પડે? શ્રીખંડ આંગળી લઈને ચાટો. અને રસ, આફૂસનો રસ પીવો પડે. ગીતા એ રસ છે, પી શકાય. અને ગીતા એ શ્રીખંડ છે, ચાટી શકાય. રસનું કામ રસ કરે, અને શ્રીખંડનું કામ શ્રીખંડ. બંને સામગ્રી જુદી છે, અને ઠાકોરજીને તો બંનેના ભોગતા છે. લેહ્ય પણ છે, પેય પણ છે, ચોષ્ય પણ છે. પ્રભુને તો 4 પ્રકારની 56 ભોગમાં સામગ્રી આવે. ભાગવત હૃદયને દ્રવિત કરે છે. શ્રીમદ ભાગવતની કથા સાંભળો, હૃદય દ્રવિત.
ગીતા સાંભળતા પહેલા ભાગવત સાંભળવું જોઈએ. અને મને વિનુભાઈએ કહ્યું હતું કે અહીં આવનારા અમારા તમામ પરિવારજનોએ ભાગવતનો શ્રવણ અનેક વાર કર્યું છે. ભાગવત શું કરે છે? દ્રવિત કરે છે. આપણા હૃદયને દ્રવિત કરે. લાખ હોય ને, લાખ ઉપર સિક્કો મારવો હોય તો પહેલા લાખને શું કરવું પડે? પીગળાવવું. અને તમે ચૂંટણીમાં કે બધા સરકારી જેને કામ કર્યું એને ખબર હશે કે પેલો સરકારી છાપ મારવી હોય તો લાખને પીગળાવી અને તેના ઉપર એ છાપ લગાવીને મારવાથી એ છાપ ઉપસી આવે. તો ભાગવત એ શું છે? આપણા હૃદયને દ્રવિત કરે છે. અને દ્રવિત કરેલા હૃદય ઉપર કૃષ્ણની છાપ મારવી હોય તો શ્રીમદ ભગવદ ગીતા તે છાપ મારી આપે છે. ગીતા એ છાપ મારી આપે. કૃષ્ણ ભાગવત દ્રવિત કરે છે. જીવનમાં ભાવની જરૂર છે એટલા માટે ભાગવત સાંભળો, અને જીવનમાં બુદ્ધિની જરૂર છે એટલા માટે ગીતા પણ સાંભળો. એટલે હૃદય દ્રવિત થાય તો જ આપણામાં કૃષ્ણની છાપ ઉપસે. કૃષ્ણની છાપ ઉપસાવવા માટે હૃદય દ્રવિત થયું. ધ્રુતે ચિત્તે પ્રવિષ્ટાયા ગોવિંદા કારતા સ્થિર. ચિત્ત દ્રવિત થાય તો જ ગોવિંદની છાપ પડે, નહીં તો ન પડે. ભાગવત એ દૈવોદ્ધારક કૃષ્ણ છે. ભાગવતમાં જે પૂર્વાર્ધમાં વાત કરવામાં આવી છે, દૈવોદ્ધારક કૃષ્ણ છે. અને ગીતાના કૃષ્ણ કેવા છે? સર્વોદ્ધારક કૃષ્ણ. એકમાં દૈવી જીવોનો ઉદ્ધાર કરવાનો છે અને બીજામાં સર્વ સામાન્ય જનોનો ઉદ્ધાર કરવાનો છે. સમાજોદ્ધારક સર્વતોદ્ધારક કૃષ્ણ છે. શ્રીમદ ભાગવત મુમુક્ષુઓ માટે છે. મૃત્યુ સુધારવાનો ગ્રંથ છે, પરીક્ષિત રાજાની જેમ. અને શ્રીમદ ભગવદ ગીતા જીવનને શણગારવાનો ગ્રંથ છે. જીવનને શણગાર્યા વગર મૃત્યુને કેવી રીતે સુધારી શકશો? જેનું જીવન સુધર્યું એનું મૃત્યુ સુધર્યું, અને જેનું જીવન બગડેલું એનું મૃત્યુ પણ બગડવાનું. ભાગવત સાંભળવો છે અને ગીતા વાંચવી નથી, જીવનને શણગારવું નથી અને મૃત્યુને સુધારવું છે, કેવી રીતે શક્ય બનશે? કોઈ દિવસ શક્ય છે? ગીતા એ જીવનને શણગારવાનો ગ્રંથ છે. સ્થિતપ્રજ્ઞના લક્ષણો, ભક્તના લક્ષણો કહીને ભગવાનને જીવનને શણગાર્યું છે અને મૃત્યુને સુધારવાનો ગ્રંથ છે. માટે જીવન શ્રીમદ ભાગવતમાં શ્રી ઠાકોરજીના શ્રી અંગો ઉપર ગૌચારણ કરીને પ્રભુ પધારે તો શ્રી અંગો ઉપર શું લાગેલું છે? ગોરજ. અને કુરુક્ષેત્રના ભગવાન જ્યારે રથમાં બેસી અને યુદ્ધ કરતા હોય ત્યારે કૃષ્ણ ભગવાનના શ્રી અંગો ઉપર ઘોડાની ખુરજ લાગેલી છે. એકમાં ઘોડાની ખુરજ છે અને એકમાં ગાયોની રજ છે. વ્રજના ઠાકોરજી ગાયો ગૌરજથી શોભતા ઠાકોરજી છે અને કુરુક્ષેત્રના કૃષ્ણ એ અશ્વની જે ખુરજ છે એનાથી શોભતા કૃષ્ણ છે. વ્રજના ઠાકોરજી પ્રેમ શિરોમણી છે અને કુરુક્ષેત્રના પ્રભુ પરાક્રમ શિરોમણી છે. એકમાં પ્રેમ છે, બીજામાં પરાક્રમ છે. એકલો પ્રેમ હશે ને પરાક્રમ નહીં હોય તો, પરાક્રમ હશે ને પ્રેમ નહીં હોય તો, પ્રેમ અને પરાક્રમનું સંયોજન એટલે વ્રજના કૃષ્ણ અને કુરુક્ષેત્રના કૃષ્ણ. જીવનમાં બંને જરૂરી છે. ગાયોનો સ્નેહ જરૂરી છે તો ઘોડાનું શૌર્ય જરૂરી છે. એકલો સ્નેહ નહીં ચાલે, શૌર્યવાન બનવું પડશે. ઘોડાનું શૌર્ય જરૂરી છે, ગાયોનો પ્રેમ જરૂરી છે તો અશ્વનું પરાક્રમ જરૂરી છે. વાત્સલ્ય જરૂરી છે તો અશ્વની વીરતા જરૂરી છે.
વીરતા અને વાત્સલ્ય, પ્રેમ અને પરાક્રમ, સ્નેહ અને શૌર્ય, આ બધાનો સમન્વય શ્રીમદ ભગવદ્ ગીતા અને ભાગવત. ભગવાનને સમજવા હોય તો ભાગવતની કથા સાંભળો, અને ભગવાનને સાંભળવા હોય તો ગીતા સાંભળો. એકમાં ભગવાનને સમજવાના છે અને બીજામાં ભગવાનને સાંભળવાના છે. શ્રીમદ ભાગવતમાં ભગવાનને માનવાના છે અને ગીતામાં ભગવાનનું માનવાનું છે. એટલા માટે ભાગવત એ આશીર્વાદ છે અને ગીતા એ આજ્ઞા છે. અને લોકોને સ્વાભાવિક છે, આશીર્વાદ બધાને જોઈએ, આજ્ઞા કોઈને પાડવી નથી. એટલા માટે ગીતા ગમતી નથી. ભગવાન આશીર્વાદ આપો માથું ઝુકાવી દઈએ, પણ ભગવાન આજ્ઞા કરે કે આમ કર, તસ્માત યુધ્યસ્વ ભારત, ના આજ્ઞા નહીં પાડો. તો ગીતા કહેશે આજ્ઞા આશીર્વાદ મેળવવા હશે તો આજ્ઞા પાલન કરવી પડશે, અને જે આજ્ઞા પાલન કરે છે તો એને જ આશીર્વાદ મળે છે. આ શ્રીમદ ભાગવત અને ભગવદ્ ગીતાનો જો તમને ભેદ થોડોક સમજાવ્યો હોય તો આ ગીતા સપ્તાહનું અડધું કામ તો પૂરું થઈ ગયું. આટલું સમજાવ્યું હોય તો તમે આટલું સાંભળ્યા પછી ત્યારે પણ શ્રીમદ ભગવદ્ ગીતાની ઉપેક્ષા નહીં કરો. શ્રીમદ ભગવદ્ ગીતાની ઉપેક્ષા એટલે ભગવદ વચનની ઉપેક્ષા. શ્રીમદ ભગવદ્ ગીતાની અવગણના એટલે ભગવાનના વચનોની અવગણના. ભગવદ અપરાધ. એટલા માટે ભગવાનને માનવાનું. પરમ યોગારૂઢ અવસ્થામાં કૃષ્ણ ભગવાનના મુખ કમલમાંથી નીકળેલું આ માધુર્ય છે. મહાભારતના તુલસી ક્યારે પ્રગટેલો દીવો છે આ શ્રીમદ ભગવદ્ ગીતા. કોઈ તમને પૂછે ગીતા ક્યાં આવી? ગીતા મહાભારતમાં છે, મધ્યમાં છે. મધ્યે મહાભારતમ. અને મહાભારત નહીં વાંચવા માટે આપણને જો કોઈએ દુષ્કર્મ કરીને ઉકસાવ્યા હોય તો હજારો સદીઓથી આપણા ઉપર શાસન કરવા વાળા અંગ્રેજો એક બહુ ખોટી ભ્રમણા ફેલાય. મહાભારત વાંચે એની ઘેર મહાભારત થાય, આવું કોઈ જગ્યાએ લખેલું છે? મહાપ્રભુજીએ કહ્યું, વેદવ્યાસજીએ કહ્યું. અંગ્રેજો બહુ બુદ્ધિ ચાતુર, બહુ જ કપટી, બુદ્ધિપૂર્વક એમને આપણા ઉપર માનસિક ગુલામ બનાવવા માટે આ એક ષડયંત્ર ઉભો કર્યું. ન જાણતા હોય તો જાણી લો. અંગ્રેજોને થયું કે બધા જ પુરાણો વાંચે, પુરાણની કથા વાંચે, ત્યાં સુધી બરાબર છે, પણ મહાભારત એક વખત જો એક વ્યક્તિ વાંચશે તો એને હજારો વર્ષ સુધી ગુલામ નહીં બનાવી શકાય. એટલો તેજ પુંજ ગ્રંથ છે. અને એમાં જો ગીતા એકવાર સમજી લીધી તો તે વ્યક્તિનો સત્વ અને સત્વ એટલું બધું ખીલશે કે તે વ્યક્તિને આપણે ગુલામ કે અમારો એ નહીં બનાવી શકીએ. એટલા માટે અંગ્રેજો એક ષડયંત્ર છે, આપણને ભગવદ વિચારોથી વિમુખ કરવા માટે, વૈચારિક ગુલામીમાં રાખવા માટે એમને મહાભારત અને ગીતાથી આપણને વિમુખ કરે અને બહુ જ મોટો અપરાધ કર્યો છે ભગવદ વાણીથી વિમુખ કરવા. અને એટલા માટે આપણા મનમાં એક ભ્રમણા ઘૂસી ગઈ. ભાગવત સંભળાય, મહાભારત ન વંચાય. પંચમો વેદ છે મહાભારત, પાંચમો વેદ છે, જેમાં જે છે તે બધું જ ભારતમાં છે, અને મહાભારતમાં જે નથી તે ભારતમાં. મહાભારતના કુલ 18 પર્વ, એમાં જે ભીષ્મ પર્વ છે એના જે 25 થી 42 અધ્યાય છે એ 18 અધ્યાયને ગીતા કહેવાય, શ્રીમદ ભગવદ્ ગીતા કહેવાય. અને એ શ્રીમદ ભગવદ્ ગીતા એ 4 પાત્રો છે. પહેલાની ભૂમિકા સમજી ગઈ. ભાગવતમાં તો ઘણા પાત્રો છે, ગીતામાં 4 જ પાત્ર છે. ધૃતરાષ્ટ્ર પહેલો શ્લોક બોલે છે, ધૃતરાષ્ટ્ર. પછી આખી ગીતામાં બોલતો નથી, એની વાત પછી કરું છું.
સંજય, શ્રી કૃષ્ણ ભગવાન પોતે અને અર્જુન, આ ચાર સિવાય ગીતામાં પાંચમું પાત્ર છે. શ્રીમદ ભગવદ્ ગીતા ચાર પાત્ર. ધૃતરાષ્ટ્ર, મહાભારતનું યુદ્ધ થવાનું હતું ત્યારે મહર્ષિ વેદવ્યાસ ત્રિકાલદર્શી, એમને એમ થયું કે ધૃતરાષ્ટ્રનો ઉદ્ધાર થવો જોઈએ. જીવનભર કપટ કર્યું છે, હવે યુદ્ધના મંડાણ થઈ ચૂક્યું, યુદ્ધ થવાનું જ છે. એટલા માટે વેદવ્યાસજીએ ધૃતરાષ્ટ્ર પોતાના ભાઈ કહ્યું, હે ધૃતરાષ્ટ્ર, તું જન્મથી અંધ છે, ચર્મચક્ષુઓ નથી. તારી ઈચ્છા હોય અને ત્યારે આ કૌરવ અને પાંડવોનો ભીષણ સંગ્રામ જોવો હોય તો હું તને દિવ્ય દ્રષ્ટિ આપું. બોલ, છે ઈચ્છા? આ વેદવ્યાસજીએ ધૃતરાષ્ટ્રને ઓપન ચેલેન્જ કરી, તારે બીજો નહીં, આ યુદ્ધ જોવા માટે હું દિવ્ય દ્રષ્ટિ આપી દઉં, તું જોઈ શકીશ. ધૃતરાષ્ટ્રે કહ્યું કે ના, મારે આ સંભાર જોવો નથી, મારે આ સંભાર જોવો નથી, પણ મારે સાંભળવો છે. તો મારો સચિવ છે સંજય, એને તમે દિવ્ય દ્રષ્ટિ આપો. એ સંજય જે જોશે એ મને કહેશે. એટલે સંજયને વેદવ્યાસજીએ દિવ્ય દ્રષ્ટિ આપી આ યુદ્ધ જોવા માટે. આ યુદ્ધ જોવા માટે મહર્ષિ વેદવ્યાસે ધૃતરાષ્ટ્રને કહ્યું નથી. મહર્ષિ વેદવ્યાસને ખબર હતી આ જ મેદાન ઉપર શ્રીમદ ભગવદ્ ગીતાનો ઉપદેશ ભગવાન આપવાના છે, અને એ ઉપદેશ એક વખત ધૃતરાષ્ટ્ર જોઈ લેશે પછી એની મતિ નહીં થાય યુદ્ધ. ના, મારા મંત્રી સચિવને આપો સંજય. ભગવાને વેદવ્યાસજી સંજયને દિવ્ય દ્રષ્ટિ આપી. અને સંજય, યુદ્ધ તો કુરુક્ષેત્રના સમ્રાંગણમાં થાય છે અને મહેલમાં બેઠેલા છે સંજય અને ધૃતરાષ્ટ્ર. તો સંજયને એક દિવ્ય દ્રષ્ટિ પ્રભુએ આપી કે તેને દૂરથી શું થાય છે એ બધું જ જોવાય. અને રનિંગ કોમેન્ટ્રી ધૃતરાષ્ટ્રને કહેતો છે જે થાય છે. અને કૃષ્ણ અને અર્જુન વચ્ચેનો આ સંવાદ છે. 575 શ્લોક શ્રી કૃષ્ણ ભગવાન બોલ્યા છે ગીતામાં સ્વયં. 85 શ્લોક અર્જુને પ્રશ્ન રૂપે પૂછ્યા છે. ગીતા એ સંવાદ છે, ડાયલોગ છે. આપણા બધા જ ગ્રંથો ડાયલોગ છે. ભાગવત પણ સંવાદ છે, સુખદેવજી અને પરીક્ષિત રાજા. ગીતા એ સંવાદ છે. 39 શ્લોક સંજય બોલ્યા છે અને એક શ્લોક માત્ર ધૃતરાષ્ટ્ર. આ ગીતાના આટલા શ્લોકોમાં ગીતા એ શું છે? ભક્તિ યોગ, કર્મયોગ અને જ્ઞાન, આ ત્રણેયનો ઉપદેશ આપે છે. ભક્તિ યોગનો ઉપદેશ 9 થી 18 અધ્યાય, 9 થી 12 અધ્યાય, 7 થી 12, 1 થી 6 અધ્યાય કર્મયોગ, 7 થી 12 અધ્યાય ભક્તિ યોગ અને 13 થી 18 અધ્યાય જ્ઞાન. આ શ્રીમદ ભગવદ્ ગીતામાં જ્ઞાન, કર્મ અને ભક્તિ સમજાવી છે. શા માટે સમજાવી છે? એકલું જ્ઞાન, એકલી ભક્તિ કે એકલું કર્મ એ માણસના જીવનમાં જરૂરી નથી. ત્રણેયનો સંયોગ થવો છે. ગીતા એ પૂર્ણ શાસ્ત્ર છે, 18 અધ્યાય છે. 8 + 1 9 થાય, પૂર્ણાંક છે. અને નંદ મહોત્સવના પણ 18 શ્લોકો છે. મહાભારતના પણ 18 પર્વ છે. શ્રીમદ ભગવદ્ ગીતા તમે અક્ષરો વાંચશો તો પણ 9 થશે. એટલા માટે ગીતાને આવી રીતે પૂર્ણ શાસ્ત્ર છે. ગીતા મહાત્મ્યને ટૂંકમાં સમજી લઈએ. વેદવ્યાસજી એમ કહે છે, ગીતા સુગીતા કર્તવ્યા કિમન્યૈ શાસ્ત્રવિષ્ટરૈ યાશ્રયં પદ્મનાભસ્ય મુખ પદ્માદ્વિનિશ્રુતા. જેને ભાગવત રચ્યું એ વેદવ્યાસજી કહે છે
ગીતાનું સારી રીતે શ્રવણ, કીર્તન, પઠન, પાઠન, મનન. કારણ કે પંઢરપુરનો પ્રસંગ હું જો ભાગવત કહેવા જઈશ તો ગીતા અધૂરી રહેશે. પંઢરપુરનો પ્રસંગ તમને ખબર છે કે પંઢરપુરના વિઠોબામાં શ્રીનાથજીએ પધારી અને શ્રી વલ્લભને આજ્ઞા કરી, હે વલ્લભ, ગૃહસ્થાશ્રમનો સ્વીકાર કરો. મારે તમારી ગોદમાં રમવું છે. વલ્લભાખ્યાનનો પાઠ આજે કરવાનો છે. તમારી ગોદમાં મારે રમવું છે, એટલા માટે તમે ગૃહસ્થાશ્રમ સ્વીકાર. શ્રી મહાપ્રભુએ ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો. પ્રથમ પુત્ર બલભદ્ર સ્વરૂપે ગોપીનાથજીનું પ્રાગટ્ય થયું અને દ્વિતીય પુત્ર તરીકે શ્રી કૃષ્ણ સ્વયં ગુસાઈજી રૂપે શ્રી વલ્લભને ત્યાં પધાર્યા. એટલા માટે જ્યારે શ્રી ગુસાઈજીનું પ્રાગટ્ય થયું ત્યારે એમને ત્યાં એક વિરક્ત સંન્યાસી, એક ઠાકોરજીનું સ્વરૂપ પધરાયું શ્રી વલ્લભના આંગણે અને કહે છે કે આ સ્વરૂપ મળ્યું છે. એ જ સમયે ગુસાઈજીનું પ્રાગટ્ય અને સ્વરૂપને જોયું અને પોતાના પુત્રને જોયો ત્યારે શ્રી મહાપ્રભુએ કહ્યું કે ઠાકોરજી આટલી કૃપા કરી કે મારે ત્યાં સેવ્ય અને સેવક બંને રૂપે પધાર્યા. સેવ્ય રૂપે પ્રભુ પધાર્યા અને સેવક રૂપે બંને કૃષ્ણ પ્રભુ પધાર્યા છે. સેવા કરનાર પણ તમે અને સેવ્ય સ્વરૂપ પણ. તો બીજી આજ્ઞા કરી તો હે વિઠ્ઠલનાથ, તમે જ ગીતા ઉપર રહો. અને તે વખતે ગુસાઈજીએ શ્રીમદ ભગવદ્ ગીતા ઉપર 3 ગ્રંથો લખ્યા છે. ગીતા ન્યાસ, ગીતા વિવૃત્તિ અને શ્રીમદ ભગવદ્ ગીતાનો તત્વ. આ ગ્રંથો કોને લખ્યા છે? સ્વયં ગુસાઈજી પ્રભુજે. શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરી, તમારી વાણી તમે જ લખો તો વધારે ઇષ્ટ છે. ગુસાઈજી કૃષ્ણનું સ્વરૂપ છે, શ્રી વલ્લભ સ્વામિનીજીનું સ્વરૂપ છે. એક સંયોગનું સ્વરૂપ છે, એક વિપ્રયોગનું સ્વરૂપ છે. અને તે વલ્લભે વિઠ્ઠલનાથજીને કહ્યું કે તમે જ લખો અને વિઠ્ઠલનાથજીએ 3 ગ્રંથો લખ્યા. આ એક પ્રમાણ શ્રીમદ ભગવદ્ ગીતા. તમારા મનમાંથી હું ભ્રમણાઓ દૂર કરું છું. પહેલા હંમેશા વૈદ હોય પહેલા જમાના, ત્યારે તમે એની પાસે દવા લેવા જાઓ ને તો પહેલા વમન કરાય. અંદર જે બધો જ છે કાઢ્યા પછી હોજરી શુદ્ધ થાય તો દવા આપે, ઔષધિ આપે. પણ આપણા મનમાં હોજરીમાં જ બધો કચરો ભરેલો હોય, શુદ્ધ ના થાય, દવા આપી તો એની અસર ના થાય. તો સમજી લો, આ પહેલું આપણે વમન કરીએ છીએ, જે આપણામાં ભ્રમણાઓ છે કાઢી નાખો. શ્રી વલ્લભે કહ્યું પહેલું પ્રમાણ. બીજું પ્રમાણ, શ્રી મહાપ્રભુજી જગન્નાથપુરીમાં પધાર્યા છે. પંડિતો સાથે શાસ્ત્રાર્થ કર્યો છે. આપ સૌને પ્રસંગ વિદિત છે. પંડિતો સાથે શાસ્ત્રાર્થ થયો. જુદા જુદા મતના પંડિતો હતા. જગન્નાથપુરીમાં ઠાકોરજીના પ્રાંગણમાં શાસ્ત્રાર્થ ચાલતો હતો. અને તે વખતે શ્રી વલ્લભ, બહુ નાનું આયુષ્ય પંડિત તો મોટી ઉંમરના, શ્રી વલ્લભ એ પોતાનો મત પ્રગટ કર્યો. શાસ્ત્રાર્થ મત સાચો જ હતો, 100%. કોઈ એના ઉપર તર્ક કામ લાગે એવો નહોતો. પંડિતોની સભા, પંડિતો બીજાને જલ્દી માન્યતા આપતા નથી. સારું, પણ તમે કહો છો એટલે અમે કેમ માની લઈએ? જો પંડિતો ગર્વ, પંડિત બનવાનો મોહ ન રાખશો. બનવું હોય તો પ્રેમી બનજો, તો પ્રભુને પમાશે. પંડિત બનીને ભગવાન ક્યારેય પમાયા નથી. પ્રેમી થશો. વિદ્વાન થવાનો મોહ ન રાખશો. વિદ્વાનો પ્રભુને ઓળખી શકતા નથી. બનવું હોય તો પ્રભુના વાહક બનજો, તો ક્યારેક પ્રભુ સુધી પહોંચી શકશો. વિદ્વાન થયા પછી તમારી બુદ્ધિમાં ઘમંડ આવી જશે અને પ્રભુને પણ તમે મોહયંત યત સુરય. મોહ વિદ્વાનો પણ મોહિત થઈ જાય છે ભગવાનને પામવા. ભગવાનને પામવા હોય તો શાસ્ત્રી થવાની અપેક્ષા ન રાખજો, સ્નેહી બનજો. ઠાકોરજીનો સ્નેહ પ્રાપ્ત.
શાસ્ત્રી, વિદ્વાન, પંડિતો એ પોતાના ગ્રંથમાં જેટલા હોય, પ્રભુને પામવા માટે આ કોઈ જરૂર નથી. પ્રભુને પામવા માટે પ્રેમ જરૂરી છે, સ્નેહ જરૂરી છે. પણ શાસ્ત્રાર્થ પંડિતોમાં ઘમંડ, અને ઘમંડ એટલો ગમે કેમ માનીએ. શ્રી મહાપ્રભુજી તો અતૂટ શ્રી કૃષ્ણાસ્ય, તો એક કાગળ લાવો, કોરો કાગળ, અને પેન મૂકો જગન્નાથ પ્રભુના પાસે. ટેરો આવ્યો, એક પેન કાગળ મૂકીને ભગવાનને પેન મૂકી. થોડીક વાર માટે મહાપ્રભુજી પંડિતો સાથે શાસ્ત્રાર્થ કર્યો. ટેરો ખુલ્યો, એમાં સુંદર અક્ષર એક શ્લોક લખેલો હતો. એ પુષ્ટિ માર્ગના 4 સ્તંભ છે. પ્રિયજનો, આપણી સેવા, આપણું સ્મરણ 4 સ્તંભો ઉપર ટકેલું નથી. એટલા માટે આપણે ઘણી વખત થાકી જઈએ છીએ, હારી જઈએ છીએ, નિરાશ થઈએ છીએ. એમ થાય ક્યાં સુધી કરવાનું, સેવામાં કંટાળો આવે છે, સ્મરણમાં મન લાગતું નથી. 4 સ્તંભ છે. આ શ્રી જગન્નાથ પ્રભુએ લખ્યો, એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, એકો દેવો દેવકી પુત્ર એવ, મંત્રોપ્યેકમ તસ્ય નામાની યાની, કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. આ શ્લોક સાંભળ્યો છે ને તમે? એનું વિવરણ પણ સાંભળ્યું છે. 4 સૂત્રો ભગવાને કહ્યા શ્રી મહાપ્રભુજી ની કાનીથી. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. આનો બીજો કોઈ અર્થ થતો નથી. આનો એક જ અર્થ થાય, દેવકી પુત્ર ગીતમ એટલે શ્રીમદ ભગવદ ગીતા, એ સિવાય બીજું કશું જ. અને આનો કોઈ અર્થ જુદો કરતા હશે પાખંડથી, તો તે આ શ્લોકને સમજ્યા નથી, ભગવદ વાણીને સમજ્યા નથી. એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ. દેવકી પુત્રના મોઢામાંથી બોલાયેલું ગીત એ શ્રીમદ ભગવદ ગીતા આ દુનિયામાં એક સર્વોપરી શાસ્ત્ર છે. તમારા મનમાં થશે તો ભાગવત શું છે? ભાગવત સ્વયં ભગવાન છે. એટલા માટે તુલના નહીં કરશો. એકમ શાસ્ત્રમ, ભાગવતને સમજવા માટે ગીતાનું સર્વોચ્ચ શાસ્ત્રની શરણે જવું પડશે. પહેલા શાસ્ત્રનું શરણ લો, પછી ભગવાન પવાશે. એટલા માટે એકમ શાસ્ત્રમ દેવકી પુત્ર ગીતમ, એકો દેવો દેવકી પુત્ર. એક જ દેવ છે શ્રી કૃષ્ણ, દેવકી પુત્ર એવ, મંત્રોપ્યેકમ. એક જ મંત્ર છે, અષ્ટાક્ષર, શ્રી કૃષ્ણ શરણમ. એના સિવાય બીજો કોઈ મહામંત્ર નથી. આ તો મંત્રરાજ છે. શ્રી કૃષ્ણજીએ સુંદર ટિપ્પણી લખી છે અષ્ટાક્ષર, મંત્રરાજ. આના સિવાય બીજો કોઈ શ્રેષ્ઠ મંત્ર ભૂતલ પર બિરાજતો નથી. આચાર્ય ચરણના મુખારવિંદમાંથી નીકળેલો આ મંત્ર, મંત્રોપેકમ તસ્ય નામાની યાની, કર્માપ્યેકમ તસ્ય દેવસ્ય સેવા. એક જ કર્મ છે, ઠાકોરની સેવા. સેવા એ વૈષ્ણવનું કર્મ છે, વૈષ્ણવનો ફરજ છે, વૈષ્ણવનો ધર્મ છે. સેવા કરતો નથી એ વૈષ્ણવ નહીં. સેવા કરશો, સેવા એ વૈષ્ણવનો ધર્મ છે, અને કૃપા એ ભગવાનનો ધર્મ છે. આપણે કૃપા કરી શકતા નથી, ભગવાન સેવા કરી શકતા નથી. જીવાત્માએ સેવા કરવાની અને કૃપા પ્રભુ વરસાવે. એટલા માટે તસ્ય દેવસ્ય સેવા. આ 4 સિદ્ધાંતો ઉપર આખો પુષ્ટિમાર્ગ ઉભેલો છે. 4માંથી એક પણ સ્તંભ તૂટ્યો તો આપણો ખાટલો સ્થિર નહીં, પડી જાય. આપણો ખાટલો વારંવાર પડી જાય છે. વિપત્તિ આવે કે આટલા વર્ષોથી સેવા કરું છું, ભગવાન મારી આ સ્થિતિ. વિશ્વાસ ડગી જાય છે, શ્રદ્ધા ચલિત થઈ જાય છે. શા માટે? 4 પાયા ઉપર આપણી શ્રદ્ધા ટકેલી નથી. એટલા મહાપ્રભુજીએ ભાવિ જીવોનો ઉદ્ધાર માટે મહાપ્રભુજી એમ કહે છે, અને
નિબંધ પ્રકરણ ભાવિ જીવોના ઉદ્ધાર માટે બરાબર સમજો. એક અક્ષર મહાપ્રભુજીનો છે. જીવોના ઉદ્ધાર માટે ભગવાને સ્વયં યુદ્ધના અવસરે સર્વગુણ એવા પ્રમેય સાધન ફળ સર્વ તત્વ અર્જુનને ઉપદેશ્યું છે. તે જ ઉપદેશ મહાભારતમાં વેદવ્યાસે સંભળાવ્યો છે અને તે શ્રીમદ ભગવદ્ ગીતા છે. શ્રી મહાપ્રભુજીએ કહ્યું ભગવતજી એ ગીતાજીનું વિસ્તૃત સ્વરૂપ છે. શાસ્ત્રાર્થો ગીતાર્થ. શ્રી મહાપ્રભુજીએ લખ્યું, કમલાજીએ પૂછ્યું હશે કે ગીતાને જાણવી હોય આપણી પાસેથી, તો શ્રી મહાપ્રભુજી કે શાસ્ત્રાર્થો ગીતાર્થ. મેં જે શાસ્ત્રાર્થ પ્રકરણ લખ્યું છે એ જ ગીતા, એ જ ગીતાનો અર્થ છે. અને એટલા માટે શ્રી મહાપ્રભુએ તત્વાર્થ દીપ નિબંધમાં આ બધી વાત કરી છે. અને હવે આપણે સીધું શ્રીમદ ભગવદ્ ગીતાના પ્રથમ અધ્યાય ઉપર આવીએ છીએ. એ પહેલા થોડું પદ ગીત આ બધાને કોઈ જલની તરસ આ તો એક સાંભળું ચાલ્યો અને તમે બધા સાંભળો છો એનો અર્થ એમ નહીં કે તમને તરસ નથી લાગી. પણ આજે કથા 9 ને બદલે તમે 10:30 પોણા 11 શરૂ કરી છે. એટલા માટે 1 વાગ્યા સુધી તો ખરી જ ને. તમે જેમ કહો એમ અમારે તો શું કરો. એક પદ અધૂનો ને તૃતીય વિલાસ આપણે કથા વિરામ થાય લેવાનો છે. રોજ એક વિલાસ શાંતિદૂત તરીકે કૌરવોની પાસે ધૃતરાષ્ટ્રની પાસે આવે છે. ભાગવતમાં પણ આ તૃતીય સ્કંદમાં કથા છે. ધૃતરાષ્ટ્રને મળે છે, સમજાવે છે, હે ધૃતરાષ્ટ્ર, આ મહાભારતનું ભીષણ યુદ્ધ રોકવાનું સામર્થ્ય 3 વ્યક્તિ પાસે છે. એક હું પોતે છું. હું આ યુદ્ધ અટકાવવા માટે જ આવ્યો છું. બીજા તમે છો અને ત્રીજા ભીષ્મ પિતામહ. આ 3 ધારે ને કે યુદ્ધ નથી કરવું, કોઈની તાકાત નથી કે યુદ્ધ કરી શકે. હું પાંડવો તરફથી આવ્યો છું કે યુદ્ધ અમારે નથી કરવું. અમને 5 ગામ આપી દો. 5 ગામના નામ પણ કુરુક્ષેત્ર છે, વારણાવત છે, હસ્તિનાપુર છે, નામ લીધા. 4 ગામ લીધ કયા? 5મો તમે જે આપો તે. ધૃતરાષ્ટ્રે શ્રી કૃષ્ણ ભગવાનની બધી જ વાતો સાંભળી. તમારી વાત બરાબર છે, પણ આજકાલના મા બાપ જેવો ધૃતરાષ્ટ્ર, મારા હાથમાં કશું જ નથી, મારો છોકરો કેમ કરવાનો. ધૃતરાષ્ટ્ર દાંત ધોઈ નાખ્યા. તો આટલે કૃષ્ણ ભગવાનને તો કે 2 કલાક પહેલા કહેવું હતું ને તો દુર્યોધનને સમજાવવા. આ બધું મારા દ્વારા બધું જ કહેવડાય અને પછી છેલ્લે આ જ કરવાનું હોય. દુર્યોધન કે એ પ્રમાણે થાય. ભગવાને કહ્યું દુર્યોધનને બોલાવે ને સમજાવો. દુર્યોધનને સમજાવો, બોલાવો, બધી જ વાતો. યુદ્ધ થશે તો આ બધા પરિણામ આપવાના છે. કોઈનું ભલું થવાનું નથી. તમારા કુળનો સંભાળ થશે અને યુદ્ધ ન થાય એટલા માટે પાંડવોએ તેમના ભાગ 5 ગામ આપવાનું કર્યું છે. દુર્યોધને કહ્યું સૂચગ્રે 100ની અણી પર રહે એટલી જમીન પણ વિના યુદ્ધેન તેષવ. યુદ્ધ વગર આપવા માંગતા નથી. તારો છેલ્લો સંદેશ છે, તારો છેલ્લો નિર્ણય છે. કૃષ્ણ ભગવાને પૂછ્યું, હા મુરારી, આ મારો નિર્ણય છે. અમે કશું ભર જમીન પણ યુદ્ધ વગર નહીં. ભગવાને કહ્યું તો 6ઠું ગામ અમારી પાસે તૈયાર જ છે. સંગ્રામ. પાંડવો પણ ક્ષત્રિયાણીના પુત્રો છે. એ તમારી સામે યાચના કરવા માટે મને નથી મોકલ્યો, એમના હકનું માગવા માટે. અને પાંડવોએ યાચના નથી કરી, એમના હકનું આપવાનું છે અને નથી આપતા. તો યુદ્ધ માટે તમે પણ તૈયાર રહેશો. પછી તો ઘણી મહાભારતમાં બહુ મોટો આખ્યાન છે, આપણે પડતા નથી એમાં, કારણ કે ગીતાની વાત છે. અને પછી પ્રભુએ સમજાવ્યું છે. અને ભાગવતમાં પછી વિદુરજીનું આખ્યાન આવે છે તૃતીય સ્કંદમાં. એમાં આપણે જતા વિષ્ટિ નિષ્ફળ ગઈ, કૃષ્ણ ભગવાનની રીતે સફળ ગઈ.
શ્રી મહાભારતમાં કૃષ્ણ ભગવાને જે વિષ્ટિ કરી છે, મંત્રણા કરી છે, એના શ્લોકો એવા છે કે કોઈ પણ બે રાજ્ય વચ્ચે જ્યારે ભીષણ યુદ્ધના ઈંધણ હોય અને કૃષ્ણની જો આ ફિલોસોફી અપનાવે તો સામેનું રાજ્ય સામે ચાલીને આવે કે અમારે યુદ્ધ નથી કરવું. એટલા સુંદર તેજસ્વીતાથી ભરેલી આ વિષ્ટિ છે કૃષ્ણ. દુર્યોધન તો ઉદ્ધત હતો, ઉન્મત્ત હતો, અને એને કૃષ્ણ ભગવાનની વાત ગળે ન ઉતરી. ગળે ન ઉતરી કારણ કે તે ઉડેલો જ બલ્બ હતો, એટલે ઇલેક્ટ્રિસિટી ગમે એટલી લગાડો ચાલુ જ ના થાય. એના મનમાં અમુક નક્કી જ હતું કે આમ જ, એટલે ભગવાને પણ ભગવાનની વાણી પણ એને અસર ન કરી. વિઠ્ઠલનાથજી ગુસાઈજી લખ્યું છે પોતાના ગીતા તાત્પર્ય ગ્રંથમાં, ભગવાન ઈચ્છે એ બધું જ થાય. તો ભગવાન ઈચ્છતા કે આ દુર્યોધનને મારી વાણી સમજાય તો સમજાતી, પણ ગુસાઈજી લખે છે કે ભગવાનની જ ઈચ્છા નહોતી કે એને મારી વાણી સમજાય, તો જ ગીતા જ્ઞાન થાય. ને થાય કઈ રીતે? ઠાકોરજીની જ ઈચ્છા નહોતી, નહીં તો ગુસાઈજીએ પ્રગટ કર્યું છે. અને પાછા આવે છે યુધિષ્ઠિરને કહ્યું છે યુદ્ધની તૈયારી થઈ ચૂકી છે, અને તે વખતે શંખ ધ્વનિ થઈ ચૂક્યો છે, શંખ ધ્વનિ ચાલે છે. બંને સેના એકબીજાના સામ સામે ગોઠવાઈ ચૂકી છે. કૌરવ અને પાંડવોની સેના કુરુક્ષેત્રના મેદાનમાં એકબીજાની સામે ગોઠવાયા છે. અને પછી પહેલો અધ્યાય અર્જુન વિષાદ યોગ. પહેલા અધ્યાયનું નામ શું છે? અર્જુન વિષાદ યોગ. અર્જુનનો વિષાદ. હવે બંને સૈન્ય, બંને 18 અક્ષયણી સેના વચ્ચેની લડાઈ છે. 11 અક્ષયણી સૈન્ય કૌરવો પાસે હતું, 7 અક્ષયણી સૈન્ય પાંડવો પાસે હતું. જુઓ, તે વખતે પણ દુર્યોધનના પક્ષમાં વધારે હતા, કારણ કે સત્ય બહુ કોઈને ગમતો હતો નથી. ધ્રુવની 2 પત્ની, ઉત્તાનપાદની 2 પત્ની હોય, સુરુચિ અને સુનીતિ. નીતિ હંમેશા અડકામણી હોય અને રુચિ હંમેશા વાલી. તમને ગમતું કોઈ કે તમને ગમે વાલું લાગે, પણ કોઈ નીતિની વાત કરે તો તમને ગમે નહીં. એટલે સુનીતિ રાણી હંમેશા અડકામણી. ભગવાન તો સત્યના પક્ષે છે. ભગવાન હોવા છતાં પણ એમ પાંડવોના પક્ષે 7 અક્ષયણી સૈન્ય અને કૌરવોના પક્ષે 11. જો દુર્યોધનનો પક્ષ બહુમતી એની છે, અને ભગવાન પાસે પણ ગયા હતા દુર્યોધન અને અર્જુન. શ્રી કૃષ્ણ ભગવાનની 2 વિશેષતાઓ છે. કૃષ્ણ કસોટી કર્યા વગર કોઈને પાસે લેતા નથી. પહેલી ભગવાનની આ કૃષ્ણની વિશેષતા, કસોટી એ તપાવીને તમારે પાસે બોલાવે. કાચા પોચાનું કામ કૃષ્ણની પાસે નથી. એ બરાબર કસોટીની એરણે તમને ચકાસે અને પછી તમને કહે તું મારો છે. ત્યાં સુધી કૃષ્ણના મોઢામાંથી એવું ના નીકળે જેને તેને કૃષ્ણ મારો મારો નથી કરતા. ને બીજી ભગવાનની વિશેષતા, ભગવાન તેમના ઉપર રાખેલો ભરોસો ક્યારેય તોડતા નથી. ઈશ્વર પર રાખેલો વિશ્વાસ પ્રભુ ક્યારેય તોડતા નથી. આ કૃષ્ણની 2 વિશેષતાઓ છે. અર્જુનની પરીક્ષા કરે છે ભગવાન. અર્જુનને પાસે લીધો ઘણા બધા કારણો પૈકી એક કારણ એવું પણ છે, અર્જુનની પ્રભુએ કેવી પરીક્ષા કરી છે. જો યુદ્ધનો સમય છે, બંને વચ્ચે યુદ્ધ થવાનું છે. દ્વારિકાથી શ્રી કૃષ્ણ રાજદ્વારી પુરુષ છે, યોગ પુરુષ છે, અને કૃષ્ણની સહાય મળે એમ બધા જ ઈચ્છતા હોય. બંને વચ્ચે યુદ્ધ થવાનું હોય. અને કૌરવ અને પાંડવ માં દુર્યોધન અને અર્જુને કૃષ્ણ ભગવાનને વિનંતી કરી, પ્રભુ આ બંને વચ્ચે યુદ્ધ થશે
બંને ભાઈઓ વચ્ચેનું યુદ્ધ છે. અમે તમારી પાસે સહાય માટે આવીશું. દુર્યોધને પણ કહ્યું કે અમારી પણ એક અમારો અધિકાર છે તમારા પર, અમને પણ સહાય આપવી પડશે. કૃષ્ણ ભગવાને કહ્યું સારું, હું તો બંને સાથે સંકળાયેલો છું, આવતીકાલે તમે બંને આવજો મારી સહાય જોઈતી હોય. ભગવાને એપોઇન્ટમેન્ટ આપી બંનેને, દુર્યોધન ને અર્જુનને. આ ટાઈમે આવજો. અને ભગવાન નો પોળનનો ટાઈમ હતો એટલે દ્વારિકાધીશ પોળેલા હતા. હવે દુર્યોધન તો પહેલો પહોંચી ગયો કે અર્જુનને પાછું મળી ના જાય એનું લઈ જાઓ. દુર્યોધન પહેલો પહોંચી ગયો અને ભગવાન સુતેલા હતા. ભગવાને કહી રાખ્યું હતું દ્વારપાલને કે 2 જણ આવશે, એમને આવવાની અનુમતિ છે, અંદર આવીને બેસે. દુર્યોધન ભગવાનના માથા ઉપર જઈને માથાની પાસે બેઠા. સુતેલા હતા માણસ, સુતેલા આવે ને કેટલાક લોકો માથાની પાસે જઈને બેઠો. ઉન્મત્ત ચરણારવિંદ પાસે બેસે તો વિનમ્ર કહેવાય, પણ માથા પર આવીને બેસે તો શું કહેવાય? ઉદ્ધત દુર્યોધન તો આવ્યો, બેઠો. ભગવાનને બધી ખબર, ચાદર ઓળેલી હતી. આ નટવરનું નાટક છે કે પેલો આવ્યો છે દુર્યોધન, બેઠો છે. હવે જો નિયમ પ્રમાણે કરવા જઈશ તો પહેલો દુર્યોધન આવી ગયો છે. પહેલું એને માંગવાનું તક આપવી પડશે. ભગવાન ચાદર ઓળી રાખીને અર્જુન ચરણારવિંદ પાસે. એટલે પ્રભુએ ચાદર ખોલી. ભગવતની કથા કહી તો નંદ મહોત્સવ આવશે. ગીતામાં નંદ મહોત્સવ આવે છે. શ્રીમદ ભાગવતની કથામાં ગિરિરાજ ધારણ આવશે. આ સાંભળ્યું નહીં હોય તમે લોકોએ, પણ ગિરિરાજ ધારણ શ્લોક આવશે ત્યારે હું કહીશ. ગિરિરાજ ધારણની કથા આવશે. શ્રીમદ ભગવદ ગીતામાં રાસની કથા આવશે, રાસોત્સવ. તમને થશે રાસોત્સવ ગીતામાં ક્યાં આવ્યો? તે પણ આવે છે. શોધતા આવડવું જોઈએ. ભગવાને તો બધું જ કહ્યું છે. એટલે 3 ઉત્સવ આપણે ઉજવવાના છે. ઉત્સવ ઉજવવા પાછળનો હેતુ એ જ છે કે યેન તેન પ્રકારેણ કૃષ્ણે રતિમ નિવેશયે. કોઈ પણ પ્રકારે આપણી રતિ શ્રી કૃષ્ણ પ્રભુમાં જોડાય. સાંભળવાથી, કીર્તન કરવાથી, નૃત્ય કરવાથી, નાચવાથી, કૂદવાથી શ્રી કૃષ્ણમાં મન પરોવવું જોઈએ. આ એનો મુખ્ય હેતુ છે. એટલા માટે આપણે કથા શુષ્ક ન બની જાય, એટલા માટે 3 ઉત્સવો શ્રીમદ ભગવદ્ ગીતાના સંદર્ભમાં રાખ્યા છે. એનો પણ આનંદ લેવાનો છે. બેઠકજીનો પણ આનંદ લેવાનો છે. ગીતા પારાયણ કરવાનો છે. બાણગંગાનો પણ આનંદ છે. શ્રી કૃષ્ણ સંગ્રહાલયનો પણ આનંદ લેવાનો છે. બહુ સુંદર મ્યુઝિયમ છે. કોઈક વાર જોજો, એટલો સુંદર છે. આખો શ્રી કૃષ્ણ ચરિત્રનું મ્યુઝિયમ છે. આપણા આશ્રમમાં પણ એક મ્યુઝિયમ છે, એ પણ જોવા જેવું છે. અને શક્ય હશે તો જે આશ્રમમાં આપણે રહ્યા છીએ એ આશ્રમના પ્રેરક જ્ઞાનાનંદજી મહારાજ અહીં જ બિરાજે છે. અને આપણે મનોરથી પરિવારને વિનંતી કરવા જઈશું તે દિવસ આપણે જરૂર તેમના આશીર્વચનનો પણ લાભ લઈએ તો એ પણ ખૂબ આપણા માટે સૌભાગ્યની વાત રહેશે. ઘણું બધું છે. હવે 7 દિવસની મર્યાદામાં 1 દિવસ તો પૂરો થશે, 1 કલાક. જે મર્યાદામાં આપણે સમયની મર્યાદામાં આગળ વધવાનું છે. શ્રીમદ ભગવદ્ ગીતા 3 નદીનો ત્રિવેણી સંગમ છે. કેવી રીતે 3 નદીઓ, ગંગા, યમુના અને સરસ્વતી, 3 નદીઓનો સંગમ છે શ્રીમદ ભગવદ્ ગીતા. 1 થી 6 અધ્યાય કર્મયોગ છે. 7 થી 12 અધ્યાય ભક્તિ યોગ છે. અને 13 થી 18 અધ્યાય જ્ઞાન યોગ છે. ગંગાજીને જ્ઞાન સ્વરૂપા કહેવાય. તો ભગવદ્ ગીતામાં આવ્યા કે નહીં ગંગાજી? જ્ઞાન સ્વરૂપા ગંગા છે. એ શ્રીમદ ભગવદ્ ગીતામાં છે જ્ઞાન યોગ. ભક્તિ સ્વરૂપા યમુનાજી, તો 7 થી 12 અધ્યાય
એ ભક્તિના અધ્યાય છે. એટલે શ્રી યમુનાજી બિરાજે છે. અને કર્મ સ્વરૂપા સરસ્વતી, સરસ્વતી નદી એ કર્મ સ્વરૂપા છે. એટલા માટે ત્રણેય પંક્તિનો ત્રિવેણી સંગમ શ્રીમદ ભગવદ્ ગીતામાં છે. ગીતાનો પ્રારંભ મહાભારતના યુદ્ધથી થાય છે. એક મહાભારતમાં આપ સૌને કથા વિદિત છે. કૌરવોએ પાંડવો પર અન્યાય કર્યો, અત્યાચાર કર્યો, વનમાં ગયા, પરત આવ્યા અને પછી તેમને તેમના અધિકારના રાજ્ય આપવાનું હતું. પાંડવોનો જે અધિકાર છે, બંને ભાઈઓ છે, પાંડુના પુત્ર પાંડવો અને કૌરવના પૂર્ણા ધૃતરાષ્ટ્રના પુત્ર કૌરવ. પાંડુ રાજા ના મૃત્યુ પછી વિકલાંગ ધૃતરાષ્ટ્ર આમ તો ગાદી પર ન બેસે, પરંતુ બીજો કોઈ વિકલ્પ નહોતો એટલે ધૃતરાષ્ટ્રને ગાદી ઉપર બેસાડે. પાંડુ રાજા તો યુવાવસ્થામાં તેમનું નિધન થયું છે. કુંતી માતાના પુત્રો પાંડવ પોતાના ભાગ માટે કાકાને વિનંતી કે અમારો ભાગ અમને આપો. શ્રી કૃષ્ણ ભગવાન પાંડવોના બેલી છે. શા માટે? પાંડવો ધર્મ રાજ્યની સ્થાપના માટે પ્રભુએ તેમને નિમિત્ત બનાવવા. ધર્મ રાજ્યની સ્થાપના કરવી હોય તો શ્રી કૃષ્ણ ભગવાને પાંડવોને નિમિત્ત બનાવવાનો વિચાર કે આમના દ્વારા હું ધર્મ રાજ્યની સ્થાપના. એટલે કૃષ્ણ ભગવાન પાંડવોના પડખે રહ્યા. પાંડવ એટલે સત્ય, પાંડવ એટલે ધર્મ નું સ્વરૂપ, અને કૌરવ એટલે ધર્મ અસત્ય, દુર્યોધન અને યુધિષ્ઠિર. આ બે પાત્ર તમારી સામે રાખો એટલે તમને ખબર પડે કે કૌરવ એટલે કોણ અને પાંડવ એટલે. સત્યનો આવિષ્કાર એટલે યુધિષ્ઠિર અને ધર્મનો આવિષ્કાર એટલે દુર્યોધન. આ બંનેમાં કૃષ્ણ પ્રભુ માટે કોઈ પોતાનો પારકો છે જ નહીં. પ્રભુને તો ધર્મ પોતાનો છે, સત્ય પોતાનું છે, અને એટલા માટે પ્રભુએ સત્યની પડખે રહ્યા છે. આ જ વાત શ્રીમદ ભાગવતના 6ઠમ સ્કંદ પૂરો થાય છે. અને વૃત્રાસુરનો ઉદ્ધાર કર્યા પછી વૃત્રાસુર 7મ સ્કંદમાં સુખદેવજી ને પરીક્ષિત રાજા કથા પૂછે છે કે ભગવાને ઇન્દ્રનો પક્ષ લઈ અને વૃત્રને માર્યો તો ભગવાને પક્ષપાત નથી કર્યો. ભગવાન માટે તો બંને સરખા હોય, એમને આ મારો ના પાલકો કેમ હોઈ શકે? આખો જવાબ સુખદેવજીએ 7મા સ્કંદમાં આપ્યો છે. અહીંયા પણ એક પ્રશ્ન થાય, આપણને એમ થાય કે ભગવાન કૌરવના પક્ષ કેમ રહ્યા, આ પાંડવોના પક્ષે કેમ રહ્યા, કૌરવોને એક પક્ષ કેમ? તો ભગવાન કૌરવો સાથે શું એમને અણબનાવ હતો? પ્રભુ માટે તો બધા જ સરખા છે. પ્રભુ પક્ષપાત કોઈનો કરતા નથી. પ્રભુ ધર્મના પક્ષે છે, પ્રભુ સત્યના પક્ષે છે. તમે ધર્મનો પક્ષ લેશો તો ભગવાન તમારી સાથે છે. તમે સત્યના પક્ષે હશો તો પ્રભુ તમારી સાથે છે. પાંડવો એ ધર્મનું પ્રતીક છે અને સત્યનું પ્રતીક છે. એટલા માટે પ્રભુ શ્રી કૃષ્ણ તેમની સાથે રહ્યા છે. સમજાવે યુદ્ધ થવાની તૈયારી, યુદ્ધના એંધાણ થઈ ચૂક્યા. હજી પણ યુધિષ્ઠિર રાજાનું મન માનતું નથી. શ્રી કૃષ્ણ ભગવાનની પાસે આવીને મહારાજે યુધિષ્ઠિરે કહ્યું, હે પ્રભુ, એક વિનંતી છે. કૃષ્ણ અને યુધિષ્ઠિર મામા ફોઈના ભાઈઓ થાય. એક વિનંતી છે. કારણ કે કુંતી માતા, આ એટલા માટે કહું છું કે સામાન્ય કથામાં આવી બધી વાતો થતી નથી. તમને માત્ર પાત્રનું નામ લેવામાં આવે. કુંતી અને વસુદેવજી ભાઈ, વસુદેવજીના પુત્ર કૃષ્ણ અને કુંતીના પુત્ર યુધિષ્ઠિર, એટલે મામા ભાઈના ભાઈઓ થયા ને. કૃષ્ણ ભગવાનને
પોતાનું ભગવાનપણું છૂપો રાખ્યો છે પાંડવોથી. ભગવાન થઈને તેમને મદદ કરવા નથી ગયા, એમને કુશળતાથી પોતાનું ઈશ્વરત્વ છૂપો રાખ્યું છે. દુર્યોધન યુધિષ્ઠિર શ્રી કૃષ્ણ પ્રભુને કહે છે કે હજી મારી યુદ્ધ ન થાય એવી મારી ઈચ્છા છે, તમે અમારા શાંતિદૂત બની કૌરવ પાસે જાઓ, સમજાવી આવો, અમને વધારે કશું નથી જોઈતું, અમારા ભાગના 5 ગામ પણ આપી દે તો અમે ખુશ થઈ જઈશું. એ એમનું રાજ્ય ભોગવે, અમે અમારું રાજ્ય ભોગવીશું. યુદ્ધ અનિષ્ટ છે અને આવું યુદ્ધ અમને જરૂરી ખપતું નથી, મારી ઈચ્છા નથી યુદ્ધ થાય. કૃષ્ણ ભગવાન તો ત્રિકાળદર્શી, ખબર હતી ભવિષ્યમાં શું થવાનું છે, ભવિતવ્યતા ખરું બલવતી. કૃષ્ણને બધી જ ખબર હતી, પરંતુ ઇતિહાસ એમ કહે છે શ્રી કૃષ્ણ ભગવાનને પણ તે સમય એવું લાગ્યું ભવિષ્યના લોકો આ મહાભારતનું ભીષણ યુદ્ધ થશે અને પછી લોકો એ તો કોઈને છોડ્યા નથી. લોકો એમ કહેશે કે કૌરવ અને પાંડવ વચ્ચે શ્રી કૃષ્ણ ભગવાન હોવા છતાં તેમને કોઈ સંધિ કેમ ના કરી આપી, સુલેહ કેમ ના કરી, અને મારા ઉપર અપયશ આવશે. તો ચાલો, યુધિષ્ઠિર કહે છે એમ હું વિષ્ણુ કરવા જાઉં કૌરવોની પાસે, અને કૃષ્ણ ભગવાન પાંડવોના દૂત તરીકે. શું હશે, કેવું પડે મારી બુદ્ધિ, આટલી બુદ્ધિ ના ચલાવ્યા તો 10 લાખ ના મળે. પછી ઘેરે આવે, તમારી ઘરવાળી બહુ સરસ ખાવાનું ખવડાવે અને એમ થાય કે ના, આ ફાયદો થયો, એમાં મારી પત્નીની પણ બુદ્ધિ ખરી, એને મને આવી રીતે પ્રેરણા આપી હતી, એટલે તમે એને કહેશો જો તે મને આવું કર્યું ને એટલે આમ થયું. પછી વિચાર આવશે, જો વચ્ચે આ દલાલ યોગ્ય ના મળ્યો હોય ને આ દલાલને બદલે પેલાને પકડ્યો હતો, આટલો ફાયદો ના થતો, એટલે દલાલની પણ બુદ્ધિ ખરી. અને પછી ઠાકોરજીની સેવામાં બેસશો, ભગવાન આ ફાયદો થયો તેમાં પણ તું ખરો. હા, કેટલામો નંબર થયો ભગવાન? ચોથો નંબર ભગવાન. પછી ભગવાન આપણા જીવનમાં પહેલા નંબરે આવે ખરા. ભગવાને કહું જેને પહેલો યશ આપે છે એની પાસે જાતું. પહેલો યશ પાંડવોએ કૃષ્ણને આપ્યો. શંખ ધ્વનિ કર્યા છે પાંડવોના સૈન્યમાં. તો જો પહેલો 14મો શ્લોક જો પહેલા અધ્યાય. તતશ્વેતૈર્હરૈર્યુક્તે મહાતિષ્યંદને સ્થિતૌ માધવ પાંડવશ્ચૈવ દિવ્યૌ શંખૌ પ્રદધમતુઃ. હવે જો એનો અનુવાદ કેટલો સુંદર કર્યો છે. શ્વેત અશ્વો જોડેલા ઉત્તમ રથમાં બેઠેલા શ્રી કૃષ્ણ મહારાજે અને અર્જુને પણ અલૌકિક શંખ વગાડ્યો. પણ પહેલો શ્રી કૃષ્ણ વગાડ્યો. શ્રી કૃષ્ણના શંખનું નામ શું હતું? પાંચજન્યમ ઋષિકેશો. પાંચજન્ય. હવે આ શંખનું નામ પાંચજન્ય કેમ પડ્યું? હવે પૂછો તમે, આટલી ભાગવત કથા સાંભળી છે, શ્રી કૃષ્ણના શંખનું નામ પાંચજન્ય કેમ પડ્યું? આપણને કોણ બનેગા કરોડપતિમાં પૂછે શું છે? એટલા માટે વિનુભાઈને કહો એકવાર ક્વિઝ રાખો, પ્રશ્નોત્તરી રાખો, પૂછવાની. તમારી પરીક્ષા કરવા માટે નહીં, જાણવા. પરીક્ષા તો કોઈને આ તો ગ્રંથો છે. સાંદીપની ઋષિના આશ્રમમાં શ્રી કૃષ્ણ પ્રભુ ભણવા ગયા. સાંદીપની ઋષિના આશ્રમમાં 64 દિવસમાં 64 કળાઓ શીખ્યા. ભાગવતમાં આવે છે. છેલ્લો દિવસ હતો અને સાંદીપની ઋષિએ ને કૃષ્ણ પ્રભુને વિનંતી કરી, પ્રભુ ગુરુદક્ષિણા શું માંગુ? તમે મારા આશ્રમમાં બિરાજ્યા રહ્યા, પૂર્ણ બ્રહ્મ પુરુષોત્તમ બધું જ જાણવા છતાં પણ મનુષ્યની લીલા કરી
અને અહીં રહ્યા એ જ મોટી દક્ષિણા છે. આનાથી વધારે દક્ષિણા મને જોઈતી નથી. બસ તમારા દર્શન થયા, સાનિધ્ય મળ્યું. પણ સાંદીપનીની પત્ની ઋષિ પત્ની એક વખત એમને જોયો તો કે સાંદીપની ઋષિ પાઠ ભણાવતા હતા, શિષ્યો ભણતા હતા, અને ઋષિ પત્ની કોઈ કામમાં રોકાયેલા, દૂરથી કોઈ વસ્તુ લાવવાની. આ જોઈએ છે, ગુરુ પત્નીથી ઉભા ન થવાય. શિષ્યો પાઠ ભણતા હતા, એમાંથી અધવચ્ચે ઉભા ન થવાય. ગુરુ પત્નીની સેવા કરવા માટે કૃષ્ણ ભગવાને પોતાની યૌગિક શક્તિથી હાથ એટલો લાંબો કર્યો કે પેલી વસ્તુ પાસે પહોંચી ગયો અને ગુરુ પત્નીના. ત્યારથી ગુરુ પત્નીને એમ હતું આ સામાન્ય બાળક નથી, આ કોઈ સિદ્ધ પુરુષ છે. એટલા માટે ગુરુએ તો દક્ષિણા ના માંગી, પણ ગુરુ પત્નીએ કહ્યું મને દક્ષિણા જોઈએ છે. શું જોઈએ છે? મારો મૃત પુત્ર એને લાવી આપ. ભગવાન માટે શું અશક્ય? કર્તુમ અકર્તુમ અન્યથા કર્તુમ સમર્થ. ગુરુ પત્ની માંગી છે મૃત પુત્ર લાવી આપ. ભગવાને યમરાજાને પૂછ્યું ક્યાં છે? સમુદ્રમાં. ભગવાન મૂર નામના રાક્ષસનો વધ કરે છે. એ રાક્ષસનો વધ કરી અને તેના અસ્થિમાંથી પ્રભુએ એક શંખ નિર્માણ કર્યો. તે શંખનું નામ પાંચજન્ય. પંચજન્ય અસુર, તેનું બીજું નામ અસુરનું નામ શું હતું? પંચજન્ય. એટલા માટે પ્રભુએ શંખ નિર્માણ કર્યો, એટલે શ્રી કૃષ્ણના શંખનું નામ થયું પાંચજન્ય. પાંચજન્ય ઋષિકેશો, ઋષિકેશ. અને પછી અગ્નિ શંખ હતા. પાંડવોની જીત કેમ થઈ? જો પાંડવોમાં પણ આ તો કૃષ્ણની ભૂમિકા તો કઈ હતી? સારથીની. અને યુદ્ધમાં સારથીની ભૂમિકા તો છેલ્લી ગણાય. સેનાપતિનો નંબર તો હજી છેલ્લો આવશે. બીજો શંખ કોણે વગાડ્યો? અર્જુને. દેવદત્તમ ધનંજય પૌંડ્રમ દધ્વૌ મહાશંખમ ભીમ કર્મા વૃકોદર. પછી ભીમસેને વગાડ્યો. પછી યુધિષ્ઠિરા. આપણા ઘરમાં દીકરીની જાન આવી હોય અને વેવાઈ મોટા ભાઈને પહેલો ન ભેટે તો મોટા ભાઈને દુઃખ થાય ને રિસાઈને જતો રહે કે આ વેવાઈ પહેલો મને કેમ ના ભેટ્યો, નાનાને ભેટ્યો. મનાવા જવું પડે. અહીંયા જુઓ, ચોથો અર્જુન સૌથી નાનો તોય શંખ બીજો એને વગાડ્યો. પછી ભીમ એને વગાડ્યો. યુધિષ્ઠિર ચોથો નંબર આવ્યો. પાંડવોમાં કોણ મોટું કોણ નાનું એ પ્રશ્ન જ નહોતો. અમારામાં મોટા હોય તો એ કૃષ્ણ છે, અમે બધા જ તેમના નીચે છીએ. એટલા માટે પાંડવોની જીત થાય. શંખ ધ્વનિ થઈ ચૂક્યા છે. અને પછી હવે અર્જુન કૃષ્ણ ભગવાનને આજ્ઞા કરે છે. આજ્ઞા કરે છે એટલા માટે કહું, ભીષ્મ સ્તુતિનો પ્રસંગ આવશે. શેન જુઓ 21મો શ્લોક, બીજી 21મા શ્લોકમાં બીજી સેનયોરુભયોર મધ્યે રથમ સ્થાપયમેચ્યુત યાવદેતાન નિરીક્ષેહમ યોદ્ધુકામાન અવસ્થિતાન. હે કૃષ્ણ, મારો રથ બંને સેનાની વચ્ચે લઈ જાઓ. બંને સૈન્યની વચ્ચે મારો રથ લઈ જાઓ. સેનયોર ઉભયોર મધ્ય. હે અચ્યુત, મારા રથને બંને સેનાઓની વચ્ચે જઈને ઉભો રાખો. યાવદેતાન નિરીક્ષેહમ. કારણ કે રણભૂમિમાં ભેગા થયેલા યોદ્ધાઓને મારે જોવા છે. કોની સાથે લડવાનું છે એ જોવું છે. અને તે વખતે ભીષ્મ આ ભગવાન રથ લઈ ગયા. આ પ્રશ્ન ભીષ્મ દાદા એમની સ્તુતિમાં પૂછશે ત્યારે આપણે જોઈશું. યોત્સેમાના બંને વચ્ચે લઈ ગયા અને પ્રભુએ પરિચય કરાવ્યો છે અર્જુનને. એક એક પરિચય કરાવ્યો છે. કોણ છે આ? ભીષ્મ છે, આ દ્રોણ છે, આ દુર્યોધન છે. અર્જુનને એક એક વસ્તુ બતાવતા કહેતા જાય છે
શા માટે કહેતા જાય છે ભગવાનની કરામત જુઓ, કૃષ્ણની કરામત. અર્જુન ભીષ્મ દાદાને ઓળખતો નહોતો તો આંગળી બતાવીને કહો ભીષ્મ છે. તમે મને ઉભા થઈને કહો કે આ વિનુભાઈ છે તો પછી કેવું ઓકવર્ડ લાગે. હું ઓળખું છું, એમના લીધે તો આવ્યો છું અને તમે ઓળખાણ કરો આ વિનુભાઈ છે કાં ગૌરાંગભાઈ છે. એવી રીતે ભગવાન ઓળખાણ કરાવે. હે અર્જુન જો આ ભીષ્મ. અર્જુનને પણ નવાઈ લાગી કે આ કેમ કૃષ્ણ ભગવાન મને ઓળખાણ કરાવે છે. આ દ્રોણ જેમને મને ભણાવ્યો છે. આંગળી કરીને ભગવાને ભીષ્મ, દ્રોણ, દુર્યોધન બધાનું આયુષ્ય, તેજ અને શૌર્ય લઈ લીધું. આ બધાને આંગળી કરી ભીષ્મ દાદા સમજી ગયા, અર્જુન ના સમજ્યો. કૃષ્ણની કરામત છે કે આંગળી બતાવીને અમારું તેજ લઈ લીધું છે, અમારું શૌર્ય લઈ લીધું છે, અમારું આયુષ્ય લઈ લીધું છે. હવે માત્ર યુદ્ધ તો રમત છે, જીત નક્કી થઈ ચૂકી છે. અર્જુને માત્ર હવે રમકડા જ રમવાના છે, બાકી તો જીત નક્કી જ છે. કારણ કે ભગવાન અડધી લડાઈ તો જીતી જ ગયા છે. આ ભગવાને બતાવ્યું છે, અર્જુનને ઓળખ આપી છે. અને હવે અર્જુન ગુરુ જોયા, જેના ખોળામાં રમીને મોટો થયો. દાદા, પરદાદા, ભીષ્મ પિતામહની મૂછો પકડી કે દાઢી પકડી તો અર્જુનનું બાળપણ વીત્યું. આ ભીષ્મની સાથે મારે લડવાનું અને બાણ ચલાવવાના. ભીષ્મ દાદાઓ એક જમીનના ટુકડા માટે કોઈ પૌત્રએ પોતાના દાદાના સામે લડવાનું હોય. આજે કલિયુગમાં પણ કેટલો સંકોચ. અર્જુનની વિશ્વાસ ખોટો નથી, બહુ સાચો છે. આ ત્રણ ગુરુની સામે લડવાનું, જ્યારે મને પુત્રથી વધારે વિદ્યા શીખવાડે છે, એ ત્રણ ગુરુની સામે મારે બાણ ચલાવવાની, એમની હત્યા, એમને શિરચ્છેદ કરવા. કોણે આ કર્ણની સાથે લડવાનું. આ બધા છે કોણ? ભાઈઓ છે, ગુરુઓ છે, મામાઓ છે, સસુરો છે. આ બધા જ, કારણ કે એકબીજાના સગા જ હતા. અને તે વખતે અર્જુન જુએ છે. અર્જુન શું કહે છે જો 26મો શ્લોક. તત્રાપશ્ય સ્થિતાન પાર્થ પિતॄનથ પિતામહાન આચાર્યાન માતુલાન ભ્રાતॄન પુત્રાન પૌત્રાન સખીંસ્તથા શ્વસુરાન શુરદશ્ચૈવ સેનયોરુભયોરપી. ત્યાં પૃથાપુત્ર અર્જુને બંને સેનાઓમાં રહેલા વડીલો, કાકાઓ, પિતામહો, ગુરુઓ, મામાઓ, ભાઈઓ, પુત્રો, પૌત્રો, મિત્રો, સસરાઓ તેમજ સુહૃદોને જોયા. બસ આ ટર્નિંગ પોઈન્ટ. અહીંથી જ વળાંક આવશે. આ જોયું, લડવા માટે સજ્જ. અર્જુન એક પણ લડાઈમાં હજી સુધી હાર્યો નથી, એનો રેકોર્ડ છે. અને આ જોઈ લીધું. તાન સમીક્ષ્ય કૌંતેય. ઉપસ્થિત સર્વ બાંધવોને જોઈ કુંતી પુત્ર અર્જુન અત્યંત કરુણાથી ઘેરાઈને વિષાદગ્રસ્ત અર્જુન હવે ભગવાનને કહેવાય. શું કહે છે 28મો શ્લોક. દ્રષ્ટવેમં સ્વજનં કૃષ્ણ યુયુત્સું સમુપસ્થિતં सीदन्ते मम गात्राणि मुखं च परिशुष्यति वेपतुश्च शरीरे मे रोमहर्षश्च जायते. हे कृष्ण, युद्ध क्षेत्રમાં ઉભેલા યુદ્ધ કરવા ઈચ્છતા સ્વજન સમુદાયને જોઈને મારા અંગો શિથિલ થઈ ગયા છે, મોં સુકાઈ ગયો છે, મારા શરીરમાં કંપ અને રોમાંચ થઈ ગયો છે. ગાંડીવમ સ્લંસતે હસ્તા. આ ગાંડી મારા હાથમાંથી સરકી પડ્યું છે. ત્વચૈવ પરિદય્યતે ન ચ શક્નોમ્યવસ્થાતુમ ભ્રમતીવ ચ મે મનઃ.
શું કહે છે? આત્માથી ગાંડીવ સરી પડ્યું છે, મારું મન ભમી રહ્યું છે, હું ઉભો રહેવા પણ સમર્થ નથી. હે કૃષ્ણ. અને અર્જુનનો નિર્ણય જુઓ 32મા શ્લોકમાં, નકાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાનિ ચ કિમ નો રાજ્યેન ગોવિંદ કિમ ભોગૈ જીવિતેન વા. હે કૃષ્ણ, મને વિજય નથી જોઈતો. જુઓ, એક ક્ષત્રિય યોદ્ધો યુદ્ધના મેદાનમાં આવીને એમ કે મને વિજય નથી જોઈતો, નથી રાજ્ય જોઈતું, નથી સુખ જોઈતું. હે ગોવિંદ, અમારે આવા રાજ્યનું શું પ્રયોજન, અથવા ભોગો અને જીવનથી પણ અમને શું લાભ થવાનો છે? જેના માટે રાજ્ય, ભોગ અને સુખો ઈચ્છીએ છે એ લોકો તો મરવા માટે સામે ઉભેલા છે. તો હવે રાજ્યનું શું પ્રયોજન? આચાર્યને કેવી રીતે માનીશ? ગુરુઓ, પુત્રો, એતાન હંતુ વિચ્છા. હે ગોવિંદ, હે કૃષ્ણ, આ બધાને મારવા ઈચ્છતો છે. જવા દો, યુદ્ધ નથી કરવું. કેટલી તૈયારી, મહિનાઓ નહીં વર્ષોની તૈયારીઓ. કૃષ્ણ ભગવાને કેટલી મહેનત કરી હતી. એતાન હંતુમિચ્છામિ. અર્જુન શું કહે છે? જો 35મા શ્લોકમાં, હે મધુસૂદન, હું હણાવું છતાં પણ ત્રણેય લોકોનું રાજ્ય મેળવવા માટે પણ હું આ બધાને હણવા ઈચ્છતો નથી. પછી તો પૃથ્વીના એક ટુકડાનું શું પ્રયોજન? તસ્માન નાર્હા વયમ હંત. અર્જુન નામ નયોત્સ્ય ઇતિ ગોવિંદ, નયોત્સ્ય ઇતિ ગોવિંદ. હવે પછી અર્જુન યુદ્ધ થાય તો તેના દૂષણો કયા કયા થાય એ કહે છે. કેટલાય સુરવીરો મરી જાય, પત્નીઓ વિધવા થાય, તેમને વિધવા પત્નીઓ પછી અનાચાર કરે, વર્ણ સંકર પ્રજા પેદા થાય, અને તેના માટે મારા યુદ્ધ, આ બધા દોષોનો ભાગીદાર હું થઉં. માટે મારા યુદ્ધ નથી કરવો. યદિ મામમ, અને આ યુદ્ધ કરવા માટે હું ઈચ્છતો નથી. વિષાદ થયો છે અર્જુનને, વિષાદ થયો છે. આ તો કેવી વાત થઈ પ્રિયજનો. છોકરાને બહુ જ ઉત્સાહપૂર્વક માતા પિતાએ તેની મનગમતી દીકરી સાથે, મનગમતી છોકરી સાથે એના વિવિશાળ કર્યા. બંનેને ગમે છે, છોકરો ખુશ છે, છોકરી ખુશ છે. બહુ ધામધૂમથી લગ્નની તૈયારીઓ કરી છે. જમાડ્યા છે, હજારો માણસને, વર્ગો જાન લઈને આવ્યા છે. દીકરીના માંડવે ઘોડો આવી ગયો છે, ઘોડા ઉપર બેસવાની વરરાજાની તૈયારી થઈ ચૂકી છે. માણેક કોરિયો ખવાઈ ચૂક્યો છે. હવે માત્ર વરરાજા ઘોડા ઉપર બેસીને માંડવે પહોંચવાનું છે. અને એમાંથી આ જ્યારે ઘોડા ઉપર બેસતો હતો વરરાજા, ત્યારે તેના મિત્રો હોય ને આસપાસ, હવે પરણવા નીકળ્યો છે, જેને પરણવા જાય છે ને એ છોકરીને તો ઓળખું છું, બરાબર ઓળખું છું, જો એનું શું થાય છે. આટલું એને સાંભળી લીધું. આટલું સાંભળ્યું. બાપા કે ચાલ મારે પરણવું નથી. કેમ પરણવું નથી? કહ્યું ને આવું થયું, મારે પરણવું નથી. પણ આટલી જાન આવી ગઈ, આપણે જવાનું છે માંડવે. ત્યાં લોકો રાહ જોઈને બેઠા છે, સાજન બધું. મારે પરણવું નથી. શું કરવા નથી પરણવું? કારણ શું? નથી, મારી નથી ઈચ્છા. પણ આપણે બદનામી થશે બંને પક્ષ. બહુ સમજાય. પરીક્ષા 12માની સાયન્સની પરીક્ષા હોય, બાયોલોજી વિષય લીધો હોય, તૈયાર કર્યો હોય, બધા માતા પિતાની બધી જ તૈયારી થઈ ચૂકી હોય, પરીક્ષાનો આગલો દિવસ હોય, અને છોકરો મમ્મી પપ્પા પાસે જઈને કહે, પપ્પા એક ખાસ વાત કરવી છે. શું? આવતીકાલે મારે પરીક્ષા નથી આવી. શું થાય? શું કરો તમે? તમારી સ્થિતિ શું થાય? એને મારી શકો? એને દંડ આપો? કૃષ્ણ ભગવાનની આવી સ્થિતિ. તૈયાર કર્યો લડવા માટે, કેટલી બધી તૈયારી થઈ ગઈ, અને લડવાનો જ છે. બાણ ચલાવવાના છે. ના યોત્સે તે ગોવિંદ મુક્ત્વા દૃષ્ટિ, મારે લડવું જ.
જો ભગવાનની સ્થિત પ્રજ્ઞતાની કસોટી છે. કશું બોલ્યા અર્જુને બોલવા દીધું, જે બોલવું છે કેમ નથી લડવું, બોલ ચાલતું કે જે કેવું છે કઈ. 47 શ્લોકો અર્જુન બોલ્યો છે, આમ થાય. ભગવાને શાંતિથી સાંભળ્યું છે. ભગવાન જેવી ધીરજ તમને આવડે ખરી? બે તમાચા છોડી દો પહેલા. ધૈર્ય, સારું, તારા મનમાં જે હોય તે કહી દે. ભગવાનને એમ થયું કે હું કહી દઉં. આ સાથે કહી દઉં કે ઘણા લોકો એમ પૂછે છે કે ગીતામાં ધૃતરાષ્ટ્રનો પહેલો શ્લોક કેમ? કારણ કે ધૃતરાષ્ટ્ર અંદર રહેલો બગાડ છે. એ બગાડ કાઢી નાખવા માટે ગીતાનું જ્ઞાન આપવું હોય તો ધૃતરાષ્ટ્રના શ્લોક રૂપી બગાડ પહેલા કાઢી નાખવાનો, તો અંદર ગીતા જ્ઞાન ટકે. એટલા માટે ધૃતરાષ્ટ્રનો શ્લોક પહેલો છે. હવે આ બાજુ ભગવાન પેલા વરરાજાએ ના પાડી. ભગવાનની ભૂમિકા કઈ છે જુઓ. આમાં ગીતા સમજાઈ જશે, આખી ગીતા આ પ્રસંગમાં. પેલા છોકરો વરરાજા ના પાડે છે, નથી જોડે, મારે પરણવું જ નથી. બધા સમજ્યા કે મામા માસી ફોઈ ફુવા બધા નથી, પરણવું જ નથી. એક વૃદ્ધ ત્યાં વૃદ્ધ આવીને છોકરાને પૂછવા લાગ્યો, શું કહે છે? સારું, ચાલ તને આપણે અંદર વાત કરી. એમ કરીને પેલા વૃદ્ધ લઈ ગયા છોકરા. ચાદર ખોલીને પહેલું અર્જુનને જોયો. બોલ અર્જુન, શું કામ છે? દુર્યોધન કે પહેલો હું આવ્યો છું, પણ મેં જોયો કોને પહેલો? અર્જુનને જોયો. તું તો ઉપર, મને તારાથી કેવી રીતે જોવાય? એટલે પહેલો માગવાનો અધિકાર અર્જુનનો છે. સમજાવ્યું કે જો બે મોટો અને નાનો હોય તો પહેલું નાનાને આપવા જોઈએ, પછી મોટાને. તો મોટો છે દુર્યોધનને કહેવાય, અર્જુન નાનો છે, એટલે એનો અધિકાર પહેલો છે. દુર્યોધનને તો માગવા આવ્યો, પછી તો બહુ દલીલ ચાલે ને, ભગવાન ના પાડી દે શું કરે? સારું, તમે એને આપો. ભગવાને બે વિકલ્પ મૂક્યા અર્જુનની સાથે. પરીક્ષા અર્જુનને કરવાની હતી, દુર્યોધનની નહીં. બે વિકલ્પ. અર્જુન બંનેને સહાય કરવાનો છે. બે વસ્તુ છે, એક હું છું પોતે, પણ નિશસ્ત્ર રહીશું, લડવાનો નથી. મારા હાથમાં શસ્ત્ર નહીં લઉં, હું લડવાનો નથી. એક હું છું. અને બીજી મારી નારાયણી સશસ્ત્ર સેના છે, કે જે સેના જેના પક્ષમાં હોય એને કોઈ દિવસ પરાજય ના થાય, એવી મારી મજબૂત સૈન્ય છે. બોલ હવે તારે શું ઈચ્છા છે? જો કસોટી અર્જુનની હતી, ભગવાને બહુ એને લાલચ આપી છે. અર્જુન બહુ વિચાર કરીને માનજે, હું રહીશ તો પણ હાથમાં હથિયાર નહીં લઉં. મારી આ નારાયણ સૈન્ય છે, હાથમાં એ લોકો જેના પક્ષ વિજયી થાય છે. હવે તારે માગવાનું છે. દુર્યોધનના ધબકારા વધી ગયા. એનું બીપી હાઈ થઈ ગયું કે અર્જુન શું જો ભૂલથી પણ નારાયણી સેના ના માંગી લે. અર્જુને કહ્યું એક ક્ષણનો વિચાર કર્યા વગર, પ્રભુ મને તો તમે જોઈએ, શસ્ત્ર લો કે શસ્ત્ર ન લો, મારી પાસે કૃષ્ણ હોય તો હું જંગ જીતી જઈશ. કૃષ્ણ માંગ્યા. હવે રહ્યું એક જ. હવે દુર્યોધનને તો સેના આપવાની જ હતી, કારણ કે આ જ બાકી રહ્યું અર્જુનની પરીક્ષા. જેને મારા ઉપર આટલો વિશ્વાસ છે કે શસ્ત્ર હાથમાં ધારણ નહીં કરવું, છતાંય જેને મને માંગ્યો છે એની પડખે હું બોલીશ. અને અર્જુન શસ્ત્ર નહીં લેવાનું, તો ભગવાનની ભૂમિકા બહુ સ્પષ્ટ હતી, સારથી થવાની. અર્જુનના રથના સારથી થયા ભગવાન. સારથિત્વ સ્વીકાર્યું છે. અર્જુન તારો રથ હાંકીશ. એનો અર્થ શું થયો? તમારા જીવનની લગામ કૃષ્ણને સોંપી દો, જીત તમારી છે. કૃષ્ણને લગામ સોંપી અર્જુને યુદ્ધ, અને પછી બંને વચ્ચે ગયા. યુદ્ધ બંને સેનાઓ વચ્ચે. હવે અર્જુન પ્રભુને કહે તે પહેલા હવે ધૃતરાષ્ટ્ર નો પહેલો શ્લોક, ગીતાનો પ્રારંભ.
દિવ્ય દ્રષ્ટિ કોણે આપેલી હતી? સંજય. હવે સંજય ને ધૃતરાષ્ટ્ર પૂછે છે, જો એના વાક્યમાં જ ભેદ આવે છે, સ્વાર્થ આવે છે. યદા યદા મુંચતિ વાક્યમાણમ તદા તદા જાતિ કુલ પ્રમાણમ. તમારા મોઢામાંથી નીકળેલું વાક્ય તમારો પરિચય કરાવી દે છે કે તમે કેવા છો. એના માટે પરિચયની જરૂર નથી. આ ધૃતરાષ્ટ્ર શું પૂછે છે? ગીતાનો પહેલો શ્લોક ધૃતરાષ્ટ્રથી શરૂ થયો છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતાયુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. જો નલ્યો સ્વાર્થ ટપકે છે એની વાત. હે સંજય, ધર્મભૂમિ કુરુક્ષેત્રમાં એકઠા થયેલા યુદ્ધના ઈચ્છુક મારા તથા પાંડુના પુત્રોએ શું કર્યું? મામકા. ધૃતરાષ્ટ્ર તો મોટો કાકો હતો, મોટા બાપા કહેવાય પાંડવોના. ભેદ કર્યો. શું પૂછ્યું? મારા અને પાંડુના. અને ભેદ આવે ત્યાં ભય નિર્માણ થાય. જરાક પણ ભેદ આવ્યો ત્યાં ભય. તિરાડ ક્યારે પડે? એક સંયુક્ત કુટુંબમાં દેરાણી જેઠાણી સાથે રહેતા હોય. જેઠાણી બે હાથમાં બે ફળ લઈને આવી હોય. એક ફળ નાનું હોય, એક ફળ મોટું હોય. પોતાનો પણ એક છોકરો હોય અને દેરાણીનો પણ છોકરો હોય. ફળ જોઈ અને દેરાણીનો દીકરો દોડતો દોડતો આવ્યો. જેઠાણીને થયું કે આ બાજુ આવે છે તો આ બાજુ તો મારો હાથમાં મોટું ફળ છે, આ બાજુ નાનું ફળ છે, એટલે એને આટી મારી બે હાથ. નાના ફળ વાળો દેરાણીનો પુત્ર હતો, તેની પાસે ગયો. દેરાણીએ જોઈ લીધું કે જેઠાણીના હાથમાં મોટું ફળ છે, એના છોકરાને આપ્યો. નાનું ફળ મારા દીકરાને આપ્યો. ભેદ આવ્યો ત્યાં તિરાડ પડી. જ્યાં ભેદ આવ્યો, આ મારો અને આ પારો, ત્યાં ભય ઉત્પન્ન થાય. આ ધૃતરાષ્ટ્રનો પહેલો શ્લોક જ ગીતાનું સર્જન કરે છે. યુદ્ધનું સર્જન કરવાનો જો કોઈ સૌથી મહત્વનું પરિબળ હોય તો ધૃતરાષ્ટ્ર છે. રામાયણ કેમ, રામને વનવાસમાં કેમ જવું પડ્યું? આટલું જ હતું ને. કઈ શું કહ્યું? મારા પુત્ર ભરતને રાજગાદી મળે અને કૌશલ્યાનો પુત્ર રામ વનમાં જાય. આ ભેદ આવ્યો ત્યાં રામચંદ્રજીને વનમાં જવું પડ્યું. આ ભેદ નિર્માણ કર્યો છે ધૃતરાષ્ટ્ર. પહેલું ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્ર. ગઈકાલ મેં કહ્યું છે આ ધર્મ ક્ષેત્ર છે અને કુરુની ભૂમિ છે. કુરુક્ષેત્ર એટલે કર્મભૂમિ. કર્મભૂમિને ધર્મભૂમિ બનાવવાની છે તો જ વિજય તમારો છે. કર્મભૂમિ અધર્મની ભૂમિ બની જશે તો સર્વનાશ. આપણું કર્મ ધર્મયુક્ત હશે તો જ એ કર્મ આપણને ઉત્થાનના માર્ગે લઈ જશે, અને કર્મ અધર્મયુક્ત હશે તો વિનાશના માર્ગે લઈ જશે. આ ધૃતરાષ્ટ્ર કહે છે. અને પછી ધૃતરાષ્ટ્રના શ્લોકને બહુ મહત્વ આચાર્યોએ આપ્યું નથી. શ્રી મહાપ્રભુજી નથી આપ્યું. શંકરાચાર્ય ત્યાં સુધી કહ્યું કે પહેલા શ્લોક પર મારે કશું લખવું જ નથી. ધૃતરાષ્ટ્ર બોલ્યો હોય તેના ઉપર શું ટીકા લખવાની? એના પર શું વિવરણ લખવાનું? એટલે શંકરાચાર્ય તો બીજો અધ્યાયનો આખો પહેલો અધ્યાય છોડી દીધો અને બીજા અધ્યાયના 11મા શ્લોકથી ટીકા લખી. અને મહાપ્રભુજીએ કહ્યું કે આ ધૃતરાષ્ટ્ર એ પછી સંજય કહે છે. સંજય આખો રિપોર્ટિંગ કરે છે કે આવી રીતે સેના ગોઠવાઈ છે અને સેનામાં બધા જ લોકો કૌરવ પાંડવોનું વર્ણન છે. પહેલા અધ્યાયમાં તો આખા શ્રી કૃષ્ણ પ્રભુ એક શબ્દ નથી બોલ્યા પહેલા અધ્યાયમાં. અર્જુનનો વિષાદ છે. અને પછી કઈ રીતે સેનાની ગોઠવણી થઈ છે એ આખી સમજણ આપે છે. અને પછી હવે શંખ ધ્વનિ થયા. સંજય શું કહે છે કે હવે
શંખ વગાડ્યા છે. જો 12મો શ્લોક. તસ્ય સંજનન હર્ષં કુરુવૃદ્ધ પિતામહ સિંહનાદમ વિનોદ્યચ્ચૈ શંખમ દત્મૌ પ્રતાપવાન. પહેલો શંખ ભીષ્મ દાદાએ વગાડ્યો. યુદ્ધનો પહેલો શંખ. શંખ ધ્વનિમાં પહેલો શંખ ભીષ્મ. એની વાત કરવાના છે, આજે નહીં કરીએ, બીજા ત્યાં જઈશું ત્યારે. ભીષ્મનો પહેલો શંખ અને દુર્યોધનના મનમાં હર્ષનાદ થયો કે આટલા મોટા સેનાપતિ ભીષ્મ મારા સૈન્યના સરસેનાપતિ છે. એમને શંખ વગાડ્યો છે. સિંહની જેમ, જો આખો શ્લોક જોજો તમે, સિંહની જેમ ગર્જીને શંખ વગાડ્યો. અને પછી તો શંખ નગારા. આ બાજુ કૌરવોના પક્ષે પહેલો શંખ કોણે વગાડ્યો છે? ભીષ્મ. આ નાની વાતો એટલા માટે કહું છું, ગીતા સમજાશે, નહીં તો નહીં સમજાય. પહેલો શંખ ભીષ્મએ વગાડ્યો. સ્વાભાવિક છે, ભીષ્મ સેનાપતિ હતા, કમાન્ડર ઇન ચીફ, એટલે પહેલું એ જ કરે. સ્વાભાવિક છે. કૌરવ પાંડવોની સેનામાં સેનાપતિ તો ધૃષ્ટદ્યુમ્ન હતો, તો પહેલો શંખ પાંડવોની સેનામાં એમને વગાડવો જોઈએ. તમે કોને કેટલું મહત્વ આપો છો એના ઉપરથી બધું જ નક્કી થાય. તમને જ્યારે 10 લાખ રૂપિયાનો ફાયદો થયો